હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સીસી પીએસઆઈ અને કોન્સ્ટેબલ જેના માટે આપણે ફાઉન્ડેશન બેચ ચાલુ કરી છે મેથ્સ અને રીઝનિંગ માટે. આજે આપણો લેક્ચર છે લેક્ચર નંબર 5. આજે ચોથો નથી, લેક્ચર નંબર 5 છે. અને આજે આપણે જોવાના છીએ લસ્સા અને ગુસ્સાનો ભાગ 2. ઓલરેડી આપણે એક ભાગ લસ્સા અને ગુસ્સા માટે જોઈ ચૂક્યા છે. ગઈકાલે આપણે એને બેઝિકમાં બહુ ડીપમાં સમજી લીધું છે કે ભાઈ લસ્સા અને ગુસ્સા ખરેખર કહેવાય છે શું, એનો ઉપયોગ ક્યાં થાય છે અને એના વિશે થોડીક ફેક્ટ માહિતી. બરાબર છે. તો હવે આજે આપણે જોવાના છીએ લસ્સા અને ગુસ્સાના મોટા ભાગના પ્રશ્નો જે તમને પરીક્ષામાં પૂછે છે, અને એવા પ્રશ્નો જે તમને પરીક્ષામાં અવારનવાર પૂછાતો હોય છે. પણ મારું એવું માનવું છે કે આજના લેક્ચરમાંથી પરીક્ષામાં બીજા કોઈ પણ પ્રકારના પ્રશ્નો આજના લેક્ચરમાંથી નહીં જાય. એટલે કે ભાઈ આજનો લેક્ચર છે તમારા માટે ખૂબ ઉપયોગી બનવાનો છે. જે પણ વિદ્યાર્થીઓ નવા હોય પહેલાં તો ગઈકાલનો વિડીયો જોવે, જેથી તમને બેઝિક જે વાત હું તમને અહીંયા કહીશ કે ભાઈ હું દાખલામાં ઉપયોગ કરીશ કોઈ પણ વાત, તો એ તમને જરૂરથી સમજાઈ જાય. ચલો જોઈએ આપણે કે ભાઈ આજના લેક્ચરની શરૂઆત કરીએ. એ પહેલાં સૌથી પહેલાં જોઈએ કે ભાઈ આપણે લસ્સાની વિષયમાં થોડુંક ગઈકાલે જે શીખ્યા એનું થોડુંક રિવિઝન કરી લઈએ, જેથી તમને આ જે દાખલા ગણવામાં અથવા તો કોઈ પણ પ્રેક્ટિસમાં કોઈ પણ ભૂલ ના થાય અને તમારું એકવાર રિવિઝન પણ થઈ જાય. સૌથી પહેલાં શરૂઆત કરીએ કે ભાઈ લસ્સા વિશે. તો આપણને ખ્યાલ છે કે લસ્સા વિશે આપણે ગઈકાલે જોયું કે ભાઈ લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે ભાઈ એવો કોઈ અવયવી બંને સંખ્યાઓ, જો બે સંખ્યા આપેલી હોય તો એ બંનેનો અવયવી જે બંનેમાં સામાન્ય પણ હોય અને નાનામાં નાનો હોય. બરાબર છે. એવી જ રીતે ગુસ્સા માટે જોયું આપણે ભાઈ ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ભાઈ બંને સંખ્યાના અવયવમાંથી એવો સામાન્ય અવયવ કે ભાઈ બંને સંખ્યામાં હોય, બંને સંખ્યાનો અવયવ પણ હોય અને બંને સંખ્યાનો ગુરુત્તમ અવયવ હોય. બરાબર. ચલો, તો આ જોઈ ગયા એની વ્યાખ્યા. હવે આપણે આ ફેક્ટ જોયા કે ભાઈ કાલે આપણે જોયું કે ભાઈ લસ્સા વિશે થોડીક ફેક્ટ વાત કે ભાઈ આ પ્રકારના જો લસ્સા બે સંખ્યા હોય તો એનો લસ્સા શું હોઈ શકે. સૌથી પહેલા વાત જોઈએ કે ભાઈ આપેલી સંખ્યાનો લસ્સા હંમેશા તે સંખ્યામાંથી મોટી સંખ્યા જેટલો અથવા તેનાથી મોટો હોય છે. તો ચલો જોઈએ આપણે કે ભાઈ અહીંયા શું કહેવા માંગે છે. કાલે આપણે એને ડીપમાં જોયું. આપણે નાનું ઉદાહરણ લઈ લઈએ કે ભાઈ માની લો કોઈ સંખ્યા છે 12 અને 18. બરાબર છે. હવે આને આપણે લસ્સા જોયો આપણે ભાઈ કાલે આના લસ્સા આપણે કઈ રીતે જોયું હતું. હવે લસ્સા કાઢવા માટે સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ 12 અને 18 છે, તો બંનેમાં કોમન સંખ્યા છે કે ભાઈ 6 ના ઘડિયામાં બંને આવે છે. બરાબર. તો 6, 2 અને 3 એટલે કે ભાઈ 6 ને 12 ને 6 વડે ભાંગો તો 2 વધશે અને 18 ને 6 વડે ભાંગો તો 3 વધશે. અહીંયાથી તમને મળી જશે કે ભાઈ ત્રણેય સંખ્યા છે આ અંદર કાઉન્સમાં વધી, એમાં હવે કોઈ કોમન સંખ્યા નથી જે તમે બહાર કાઢી શકો છો. બરાબર છે. એટલે કે ભાઈ એ બંને સંખ્યા થઈ ગઈ, કેવી થઈ ગઈ? સહ અવિભાજ્ય, કો પ્રાઇમ નંબર. હવે કો પ્રાઇમ નંબર છે તો અહીંયાથી આપણને મળી ગયું કે ભાઈ લસ્સા બરાબર શું થશે કે ભાઈ ત્રણેય સંખ્યાનો ગુણાકાર એ આપણો લસ્સા થશે કે ભાઈ 6 ગુણ્યા 2 12, 12 13 ને 36. તો અહીંયાથી આપણને લસ્સા મળી ગયો 36. હવે આ જ સંખ્યા માટે ગુસ્સા જોઈએ આપણે. તો ગુસ્સા શું મળવાનો છે કે ભાઈ જો આપણે બંને સંખ્યામાંથી કોમન જે સંખ્યા કાઢી 6, હવે જો અંદર સહ અવિભાજ્ય સંખ્યા વધે એટલે કે ભાઈ અંદરમાંથી અંદર જે કાઉન્સમાં છે એમાં કોઈ પણ પ્રકારનો સામાન્ય અવયવ બચે નહીં, તો 12 જે આપણે કાઢ્યું એ જ આપણો ગુસ્સા થઈ ગયો. એટલે કે ભાઈ આપણો ગુસ્સા શું થવાનો છે? 6. અંદર રહેલી સંખ્યા બંનેનો સહ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જે બંને સંખ્યાનો ગુસ્સા છે એ 1 હોય. એટલે કે ભાઈ બંનેમાં સામાન્ય અવયવ હોય એ 1 હોય ત્યારે જે અંદરની સંખ્યા બને છે એ સહ અવિભાજ્ય સંખ્યા બને છે. તો અહીંયાથી આપણને બે વસ્તુ મળી ગઈ કે ભાઈ લસ્સા મળી ગયો 36 અને ગુસ્સા મળી ગયો 6. હવે આપણે જોઈએ કોઈ બીજું ઉદાહરણ કે ભાઈ જો માની લો કે ભાઈ કોઈ સંખ્યા છે 8 અને 24. બરાબર છે. તો 8 અને 24 માટે આપણે લસ્સા અને ગુસ્સાની વાત કરીએ તો 8 છે તો એના લસ્સા જોઈએ આપણે તો લસ્સા શું મળવાનો છે 8 અને 24 માટે કે ભાઈ આપણને દેખાય છે 8 છે એ 24નો જ અવયવ છે. એટલે કે ભાઈ 8 છે ને એ 24નો અવયવ છે. 8ના ઘડિયામાં 24 આવતો હોય છે એટલે ભાઈ 24 છે એ 8નો અવયવી છે. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ બંનેમાંથી કોમન પણ જો સાધારણ રીતે એવું છે કે ભાઈ બંને જો સંખ્યા અવયવ હોય તો નાની સંખ્યા છે એ એનો ગુસ્સા બનશે અને મોટી સંખ્યા એનો લસ્સા બનશે. પણ આપણે જોઈએ કે બેઝિક મેથડ છે કે ભાઈ 8ને કોમન કાઢી લો તો 1 અને 3 વધે. બંને થઈ ગઈ કો પ્રાઇમ સંખ્યા એટલે કોઈ સહ અવિભાજ્ય સંખ્યા 1 અને 3. હવે આમાંથી કંઈ કોમન નીકળશે નહીં. એટલે હવે 8 ગુણ્યા 1 ગુણ્યા 3 કરો એટલે કે ભાઈ 8 તેરી 24 એ આપણો
લસા થઈ ગયો। એવી જ રીતે ગુસ્સાની વાત કરીએ કે ભાઈ 8 અને 24 માટે ગુસ્સા, તો 8 કોમન નીકળી ગયો એટલે 1 અને 3 વધશે। તો 8 અને 1 અને 3 બંનેમાં કંઈ કોમન છે નહીં હવે, એટલા માટે હવે આપણો લસ્સા બની ગયો છે, એ આ ગુસ્સા બનશે, એ બનશે 8। તો હવે તમે આ વાક્ય વાંચો અને આ બંનેમાં અવલોકન કરો કે ભાઈ જો આપેલી સંખ્યાનો લસ્સા હંમેશા તે સંખ્યાઓમાંથી મોટી સંખ્યા જેટલો અથવા તો તેનાથી મોટો હોય છે। આ બંનેમાં તમને અહીંયા બે ઉદાહરણમાં બંને વસ્તુ જોવા મળી જવાની છે કે ભાઈ જો આપેલી સંખ્યાનો લસ્સા કાં તો એ સંખ્યા જેટલો, એટલે કે ભાઈ 24 છે, અહીંયા મળી ગયો આપણને સંખ્યા 24, એટલે કે ભાઈ એ સંખ્યાની મોટી સંખ્યા જેટલો, એટલે કે ભાઈ 24નો જેટલો। એ ક્યારે મળે? જ્યારે નાની સંખ્યા છે એ મોટી સંખ્યાનો અવયવ હોય ત્યારે, અને એના કરતાં મોટો હોય છે અથવા તો એના કરતાં મોટો હોય, એટલે ભાઈ કોઈ પણ સંખ્યા લઈ લેવાની છૂટી, કાં તો તમારો લસ્સા છે એ મોટી સંખ્યા જેટલો હશે અથવા તો એના કરતાં મોટો હશે। બરાબર છે? ચલો, આઈ હોપ કે એટલું તમને સમજાઈ ગયું હોય। એક જ ઓકે, ચાલો હવે જોઈએ આપણે કે ભાઈ લસ્સા વિશે ખબર પડી ગઈ કે ભાઈ કાં તો એ સંખ્યા મોટી સંખ્યા જેટલો હશે, કાં તો એ નાની સંખ્યા મોટી સંખ્યા કરતાં વધારે હશે। હવે એવું જ જોઈએ આપણે ગુસ્સા માટે કે ભાઈ જો આપેલી સંખ્યાનો ગુસ્સા હંમેશા તે સંખ્યાઓમાંથી નાની સંખ્યા જેટલો અથવા તો તેનાથી નાનો હશે। એટલે કે ભાઈ જો અહીંયા આપણે જોયું કે ભાઈ કાં તો એ ગુસ્સા છે એ નાની બંને સંખ્યાની નાની સંખ્યા જેટલો, એટલે કે ભાઈ 8 અને 24, એટલે કે ભાઈ જો એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય ત્યારે ગુસ્સા છે એ નાની સંખ્યા જેટલો હશે। અને જોડે જોડે ગુસ્સાની વાત કરીએ તો ભાઈ કે ભાઈ કાં તો નાની સંખ્યા જેટલો હોય, એટલે કે ભાઈ 8 અને 24માં જોયું આપણે કે ભાઈ 8 નાની સંખ્યા જેટલો છે, અને 12 અને 18માં જોયું કે ભાઈ નાની બંને સંખ્યા કરતાં નાનો હશે। અહીંયાથી આપણને ખબર પડે કે ગુસ્સા છે એ કાં તો નાની સંખ્યા જેટલો અથવા તો નાની સંખ્યાથી નાનો હશે। તો આ હતું પહેલી વાત। બીજી વાત જોઈએ આપણે કે ભાઈ જો એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય તો મોટી સંખ્યાનો લસ્સા બને છે। એટલે કે ભાઈ અહીંયા આપણે જોયું ઉદાહરણ 2 કે ભાઈ 8 અને 24માં 8 છે એ 24નો અવયવ છે, તો એનો મતલબ એમ થયો કે ભાઈ મોટી સંખ્યા લસ્સા બનશે, એટલે કે ભાઈ અહીંયા આપણે જોયું 24 છે એનો લસ્સા બનશે। બરાબર છે? તો બસ એટલું જ કહેવા માંગે છે। ગુસ્સા માટે જોઈએ કે ભાઈ જો બે પછી જોઈએ નેક્સ્ટ કે ભાઈ જો બે ક્રમિક સંખ્યાઓ, ગુસ્સા માટે શું છે કે ભાઈ જો નાની સંખ્યા અવયવ હોય મોટી સંખ્યાનો, તો ગુસ્સા માટે એ છે કે ભાઈ એનો ગુસ્સા બનશે એ બનશે નાની સંખ્યા। બરાબર છે? આઈ હોપ કે એટલું તમને સમજાઈ ગયું હોય કે ભાઈ નાની સંખ્યા જો અવયવ હોય, એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય તો લસ્સા મોટી સંખ્યા બનશે અને ગુસ્સા એ નાની સંખ્યા બનશે। પછી જોઈએ આપણે નેક્સ્ટ કે ભાઈ જો બે સંખ્યાઓ ક્રમિક હોય તો તેમનો લસ્સા હંમેશા બંને સંખ્યાના ગુણાકાર જેટલો હોય છે। અહીંયાથી આપણે શું સાબિત થાય કે ભાઈ જો બે સંખ્યાઓ છે કે ભાઈ માની લો કે બે સંખ્યાઓ છે 5 અને 6, આ બંને ક્રમિક સંખ્યા થઈ ગઈ। હવે 5 અને 6 માટે ગુસ્સાની વાત કરીએ કે લસાની વાત કરીએ તો સૌથી પહેલા લસા જોઈએ કે ભાઈ 5 અને 6માં લસાની વાત કરીએ તો બંનેમાં કાંઈ કોમન છે નહીં, એટલે કે ભાઈ બંનેનો ગુણાકાર થશે એ જ થશે આપણો લસા 5 અને 6। અથવા તો આવી રીતે નહીં તો આપણે ભાગાકારની રીતે ઓલરેડી પહેલાં જઈ ચૂક્યા છીએ કે ભાઈ 5 અને 6 આનો લસા આપણને ખબર છે કે 5 એકા 5 6 એઝ ઇટ ઇઝ, અને 6 એકા 6, તો આ થઈ ગયો 5 અને 6નો એનો લસા કે ભાઈ 5 ગુણ્યા 6 એ આપણો લસા થઈ ગયો। બરાબર છે? તો અહીંયાથી આપણને મળી ગયો લસા 30। એવી જ રીતે આમાં ગુસ્સાની વાત કરીએ કે ભાઈ 5 અને 6માં કોઈ પણ પ્રકારનો અવયવ છે, ફક્ત એક જ છે જે એનો અવયવ સમાન છે। 5 અને 6, 5ના અવયવ જોઈએ તો 1 અને 5, અને 6ના અવયવ જોઈએ તો 1 અને 6, તો અહીંયાથી જે સમાન અવયવ છે એક જ છે, તો આપણો ગુસ્સા થઈ ગયો એ થઈ ગયો 1। બરાબર છે? અહીંયાથી આપણે જોયું કે ભાઈ શું જોયું કે ભાઈ બે ક્રમિક સંખ્યા હોય, તમે હવે કોઈ પણ બે ક્રમિક સંખ્યા લઈ લેવાની છૂટી, જ્યારે પણ બે ક્રમિક સંખ્યાઓ હશે ત્યારે એનો લસ્સા હંમેશા બંને સંખ્યાના ગુણાકાર જેટલો બનવાનો છે। અને બીજી વાત કે ભાઈ એનો ગુસ્સા કેટલો બનવાનો છે કે ભાઈ જો બે ક્રમિક સંખ્યા હોય તો એનો ગુસ્સા હંમેશા 1 હશે। બરાબર? ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ શું શીખ્યા હતા કે ભાઈ જો બે અવિભાજ્ય સંખ્યાઓનો લસ્સા હંમેશા તેનો ગુણાકાર જ હોય છે। જેવી રીતે બે ક્રમિક સંખ્યાઓનો લસ્સા એમનો ગુણાકાર હોય છે, એવી જ રીતે આપણે અહીંયા જોઈશું કે ભાઈ બે
અવિભાજ્ય સંખ્યા, માની લો કે અવિભાજ્ય સંખ્યા છે 5 અને 7, અથવા તો માની લો કે 7 અને 11, તો એમનો લસા માટે શું કરવાનું છે? જેવી રીતે એના અવયવો આપણે આગળ પણ જોઈ ગયા, અત્યારે પણ જોઈએ કે ભાઈ 7 અને 11, અહીંયા જોઈએ કે ભાઈ 7 થી 1 ભાગ ચાલશે, 11 એઝ ઇટ એમનેમ, અને 11 થી 1 ભાગ ચાલશે. તો આ બંનેનો ગુણાકાર એટલે કે ભાઈ 7 અને 11 થઈ ગયા, એ તમારો જવાબ 77, એ બંનેનો ગુણાકાર છે. એટલે કે ભાઈ અવિભાજ્ય સંખ્યાઓ માટે લસા એ બંને સંખ્યાઓનો ગુણાકાર, અને લસા કેટલો થવાનો છે? તો એવી જ રીતે કે ભાઈ 7 અને 11ના અવયવો જોઈએ કે ભાઈ 7ના અવયવ 1 અને 7, એવી સંખ્યા જેનો અવયવ 2 પડતા હોય એને જ અવિભાજ્ય સંખ્યા કહેવાય. એટલે કે ભાઈ અહીંયા પણ 1 અને 11, તો બંનેમાં કોમન અવયવ કયો છે? ગુરુત્તમ અવયવ, તો એ છે 1. તો જેવી રીતે બે ક્રમિક સંખ્યાઓનું આપણે કીધું કે ભાઈ એનો ગુણાકાર છે એ જેનો લસા અને 1 એનો ગુસા થશે, એવી જ રીતે અવિભાજ્ય સંખ્યાઓ માટે પણ સેમ જ છે કે ભાઈ એનો ગુણાકાર છે એ જેનો લસા થવાનો છે, અને બંને સંખ્યામાં 1 છે એનો ગુસા રહેવાનો છે. પછી જોઈએ તો આપણે કે ભાઈ એનો ઉપયોગ ક્યાં ક્યાં આપણે જો કે ભાઈ ગુસા અને લસાનો ઉપયોગ ખરેખર તમારે આગળ જઈને ક્યાં આવવાનું છે, તો આપણે જોયું તો ભાઈ તેનો સરવાળા અને બાદબાકી, અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકીમાં છેદ સરખા કરવા હોય ને ત્યારે આપણને લસા ખૂબ ઉપયોગી બને છે. અને એવી જ રીતે આપણે જોયું કે ભાઈ ગુણોત્તર, એટલે કે ભાઈ ગુસ્સાનો ઉપયોગ છે ને, તમે ગુણોત્તરને પ્રમાણમાં જોયું ને કે ભાઈ ગુસ્સાનો મતલબ શું છે કે ભાઈ મોટો અવયવ, માની લો કે 12 ને 18 હતો, તો 12 ને 18માં આપણે શું 12 કાઢ્યું કોમન કે ભાઈ 6, 2 અને 3, તો આ થઈ ગઈ તમારો ગુસ્સા કાઢી લો. જ્યારે તમે બે સંખ્યાઓમાંથી ગુસ્સાને દૂર કરો અને જે તમારી પાસે વધે એ જેનો ગુણોત્તર થઈ ગયો, માની લો કે હવે 2:3 છે, તો 12 ને 18નો ગુણોત્તર તમને જ્યારે પૂછવામાં આવે ત્યારે તમે એમાંથી ગુસ્સા એટલે કે ભાઈ મોટો સામાન્ય અવયવ દૂર કરો ત્યારે એનું અતિ સંક્ષિપ્ત રૂપ બને અને એ જ એનો ગુણોત્તર થાય. હવે આનાથી વધારે નાનું સંક્ષિપ્ત રૂપ કોઈ પણ પ્રકારનું બને નહીં. એટલે 12 અને 18ને તમે 2:3 જેમના ગુણોત્તરમાં પણ લખી શકો. આ વસ્તુ આપણે છે ગુણોત્તરના ખૂબ ઉપયોગી બનવાની છે, તો એ પણ તમે ખાસ યાદ રાખજો. હવે આપણે જે શીખવાનું છે આજના લેક્ચરમાં કે ભાઈ આજે આપણે થોડાક દાખલા શીખીશું, કઈ પ્રકારના દાખલા પરીક્ષામાં પૂછાય અને એનો આપણે જો પૂછાય તો ખરેખર સાચી રીત કે ભાઈ દાખલા સોલ્વ કઈ રીતે કરી શકીએ. સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ નીચેની સંખ્યાઓમાં 18 અને 24નો લસા કેટલો છે? તો આપણે જોયું કે ભાઈ 18 અને 24ના લસા માટે સૌથી પહેલા આપણે શું કરીશું, 18 અને 24 બે રીતે આપણે અહીંયા કરી શકીએ છીએ કે ભાઈ ભાગાકારની રીતે અથવા તો આ રીતે પણ કરી શકો છો. ભાઈ બંનેમાં તમને કોમન વસ્તુ શું દેખાય છે? તો અહીંયાથી તમે જોઈ શકો છો કે ભાઈ બંનેમાં કોમન અવયવ છે એ તમને દેખાય છે 6, બરાબર છે. પછી છે કે ભાઈ 18માંથી 18ને 6 વડે ભાગો એટલે 3 વધશે, અને 24ને 6 વડે ભાગો એટલે 4 વધશે. અને આ બંને સંખ્યા થઈ ગઈ એક એવી સંખ્યા થઈ ગઈ ભાઈ સઅવિભાજ્ય, કે ભાઈ એમાંથી કોઈ પણ પ્રકારનો હવે અવયવ છે એ કોમન નહીં હોય, અથવા તો એમનો બંનેનો ગુસા છે એ 1 હશે, એને કહેવાય સઅવિભાજ્ય સંખ્યા. તો અહીંયાથી તમે જોઈ શકો છો ભાઈ ત્રણેય સંખ્યાનો ગુણાકાર એ તમારો લસા થવાનો છે. કે 6 તેરી 18 4 72, તો આ આપણો થઈ ગયો લસા. જે વિદ્યાર્થીને એવું ના હોય કે ભાઈ આ રીતે નથી ખબર પડતી, તો આપણે અહીંયા ભાગ પાડીને હોય, બરાબર છે, ભાગાકારની રીતે કે ભાઈ અહીંયા સૌથી પહેલાં 2 પાડી 2થી કરીએ તો 9 થશે અને 12 થશે. પછી જાય કે ભાઈ 3થી પાડીશું ભાગ તો 3 અને 4, અહીંયા હજી એકવાર 3થી તો 3 × 3 અને 4 એઝ ઇટ ઇઝ. પછી પાડીશું 4થી કરો કે 2થી કરો, 2 વાર બંને સેમ જ છે, એટલે કે ભાઈ 4 × 4. તો અહીંયા જોઈએ કે 2 તેરી 6, 6 તેરી 18, 18 4 72. તો આ થઈ ગયો તમારો ભાગાકારની રીતે જવાબ. હવે હું એવું કહું છું કે ભાઈ તમારે નોર્મલી જો તમને ઘડી આવડતા હોય તો તમને 18 ને 24ના લસા આવડી જાય. ક્યાંથી? ભાઈ 6 તમને કોમન નીકળી ગયા. હવે તમારે 6 તેરી અને 18, 18 4 72 નોર્મલ છે, બહુ વધારે. અથવા તો તમારે એવી રીતે પણ કરી શકો છો કે ભાઈ 18નો એવો ઘડતીઓ બોલતા જાઓ કે 18 2 36, 18 તેરી 54, 18 4 72, અને 24નો પણ ઘડિયો તમને આવડતો હોય તો બંનેના ઘડિયામાં કોમન પહેલી સંખ્યા કઈ આવે? 72. તો ત્યાંથી પણ તમે લસા કાઢી શકો છો. ચાલો હવે જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન કે ભાઈ જો પરીક્ષામાં સરળ એવો પ્રશ્ન પૂછવો હોય તો તમને આ પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે કે ભાઈ બે સંખ્યા આપી દે અને એનો કાં તો લસા અથવા તો એનો ગુસ્સા પૂછી શકે છે. અહીંયા જોઈએ આપણે ભાઈ 9 અને 27નો લસા આપણને પૂછવામાં આવ્યો છે, ગુસ્સા પૂછવામાં આવ્યો છે, બરાબર. તો ગુસ્સા આપણને ખબર જ છે, પણ સૌથી પહેલાં જોઈએ કે ભાઈ 9 છે એ તો 27નો અવયવ દેખાય છે,
જો તમને સંખ્યા જોઈને ખબર પડી જાય છે કે આ એનો અવયવ છે, અવિભાજ્ય બંને સંખ્યા છે, આ 3 ક્રાઇટેરિયા છે. કાં તો બંને સંખ્યા અલગ અલગ હશે જેનો કોઈ રિલેશન નહીં હોય, અથવા તો એનો એક અવયવ હશે, નાની સંખ્યા મોટી સંખ્યાનો અવયવ હશે, અથવા તો બંને સંખ્યા ક્રમિક હશે, અથવા તો બંને સંખ્યા છે એ અવિભાજ્ય હશે. અવિભાજ્ય અને ક્રમિક સંખ્યા હોય તો બંનેનો ગુસ્સા 1, લસા બંનેનો ગુણાકાર. અને અહીંયા છે કે ભાઈ અવયવ છે તો એનો ગુસ્સા શું થઈ જશે? આપણે આગળ જોયું 8 અને 24માં જોયું હતું કે ભાઈ એનો ગુસ્સા 8 છે એ 24નો અવયવ જ છે તો એનો ગુસ્સા થઈ ગયો તો 8, અને લસા હતો એ 24, બરાબર છે. તો અહીંયા પણ એવું થવાનું છે કે ભાઈ એનો ગુસ્સા છે એ શું થવાનું છે? 9, અને લસા શું થશે? લસા છે એ મોટી સંખ્યા એટલે કે ભાઈ 27, ગુસ્સા છે એ શું થશે? નાની સંખ્યા એટલે કે ભાઈ 9. તો આપણો સાચો આન્સર છે ઓપ્શન નંબર સી. આઈ હોપ કે એટલું તમને સમજાઈ ગયું હોય. ચલો, જો બહુ વધારે વિચારવાનું નથી, બહુ બેઝિક મેથડથી જવાનું છે, કોઈ પણ પ્રકારની શોર્ટકટ ટ્રીથી આપણે વિચારવાનું નથી. તમે એક દાખલા માટે કોઈ બેઝિક શોર્ટકટ કી શોધી શકો છો, પણ એ દાખલો પૂછાય એની સંભાવના પરીક્ષામાં કેટલી? તમે વિચારો, તમે જાતે વિચારો કે ભાઈ પરીક્ષામાં કેટલા દાખલા રિપીટ થાય છે? રકમો રિપીટ થતી નથી. એટલે તમને જ્યાં સુધી બેઝિક આવડતો હશે તો તમે આગળ જઈને તમારી કદાચ રકમમાં ફેરફાર થાય તો પણ તમને કોઈ ઇસ્યુ એટલે કે ભાઈ વાંધો નહીં આવે. અહીંયા જોઈએ આપણે કે ભાઈ 21 ને 28 નથી આ સંખ્યા અવયવ એકબીજાની, નથી બે ક્રમિક સંખ્યા, નથી બે અવિભાજ્ય સંખ્યા. તો હવે આપણે આને પ્રોપર રીતે આપણે આને સોલ્વ કરીશું. અહીંયા જોઈશું આપણે કે ભાઈ બંનેમાં કોમન એવો કોઈ પણ વસ્તુ છે નહીં, એટલે કે ભાઈ આ છે બંને એ અવિભાજ્ય સંખ્યા છે. ગુરુત્તમ સામાન્ય અવયવ તો 21ના અવયવ જોઈએ આપણે કે ભાઈ શું થશે? 1, 3, 7 અને 21. અને અહીંયા જોઈએ આપણે કે ભાઈ શું છે, અને 28ના અવયવ જોવા જાય તો શું છે? 1, 2, 4, 7, 14 અને 28. તો બંનેમાં અહીંયાથી કોમન તમને શું દેખાય છે? 7 દેખાય છે. મારા ધ્યાનમાં પહેલાં કેમ ના આવ્યું કે ભાઈ 7 છે તો 21, 7, 3, 21 અને 7, 4, 28. તો આ થઈ ગયો આપણો અવિભાજ્ય સંખ્યા અને આ થઈ ગયો આપણો ગુસ્સા, બરાબર છે. જો તમને બેઝિક મેથડ ખબર હોય, તમને ક્યારેક આ વસ્તુ ભૂલાઈ ગઈ, તમને ખ્યાલ ના આવ્યો કે ભાઈ 7 છે એ તમને 21 અને 28, જેવી રીતે મને અત્યારે ત્યાં મગજ ના આવ્યું કે ભાઈ 7 છે એ બંનેમાં કોમન છે, તો તમને બેઝિક મેથડ જો તમને અવયવ ખબર હોય તો પણ તમે આને આરામથી સોલ્વ કરી શકો છો. એમાં કોઈ પણ જગ્યાએ જો તમને બેઝિક મેથડ હોય તો તમે અટકાવો નહીં, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ જો પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો વધારે પૂછે છે. જે પહેલાં મેં તમને પૂછ્યા કે ભાઈ સેલની પરીક્ષા જેને પૂછ્યું હોય, જે પરીક્ષામાં બહુ કે ભાઈ કોન્સ્ટેબલમાં છે બહુ વધારે ડીપમાં નથી પૂછ્યું, પણ સીસી વાળાને એમ થયું કે ભાઈ પૂછી શકે, પીએસઆઈ છે, મેન્સ છે તો પૂછી પણ શકે. ત્યારે તમને આવી રીતે પૂછી શકે છે કે ભાઈ થોડુંક એવું પ્રેક્ટિકલ નોલેજ તમારામાં હોવું જોઈએ કે ભાઈ અહીંયા તમારી વિચાર શક્તિ કેટલી કામ કરે છે એના ઉપર તમારો આધાર રાખે છે. સૌથી પહેલાં જોઈએ કે ભાઈ બે ઘંટડી વિશે તમને ઘણીવાર આ પ્રકારના પ્રશ્નો આડા જોવા મળ્યા હશે, પણ ત્યારે તમે વિચારતા હશો કે ભાઈ આ પ્રકારના પ્રશ્નો આવે કયા ચેપ્ટરમાં, બરાબર છે ને. તો આ છે એ લસા અને ગુસ્સાનો જે એક ભાગ છે. સૌથી પહેલાં જ્યારે પણ એવું પૂછવામાં આવે કે ભાઈ શાળાની બે ઘંટડીઓ છે અનુક્રમે 12 મિનિટે અને 18 મિનિટના અંતરે વાગે છે. ઘણીવાર આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે પણ આપણને ખબર જ નથી રહેતી કે ભાઈ કઈ ચેપ્ટરના પ્રશ્નો છે, કે ભાઈ આવું તો અમે ક્યારેય ભણ્યા નથી. તો આપણે આજે આ ક્લિયર કરવાનું છે ભાઈ હવેથી જો પરીક્ષામાં આ પ્રકારના દાખલા પૂછે તો તમને આવડવા જ જોઈએ. હવે અહીંયા એવું કહેવા માંગુ છું ભાઈ બે ઘંટડી છે શાળામાં, એક 12 મિનિટે વાગે છે દર, અને એક દર 18 મિનિટે વાગે છે. જો બંને સવારે 8 વાગે વાગી જાય એક સાથે તો ફરી ક્યારે વાગશે? જો હું અહીંયા એક ઉદાહરણ આપું કે ભાઈ માની લો કે ભાઈ કોઈ એક પહેલાં તો આ તમારે શેનો દાખલો છે? લસા અને ગુસ્સાનો છે. આમાંથી કાઢવાનો શું એ હું તમને સમજાવું કે ભાઈ અહીંયા એવું કીધું છે કે ભાઈ જ્યારે પણ એવું કહે કે ભાઈ ફરી ક્યારે એક સાથે વાગશે, આ પ્રકારનો દાખલો પૂછાય એટલે કે ભાઈ તમને આગળની કોઈ વસ્તુ પૂછેલી છે, બરાબર. સૌથી પહેલી વાત કે ભાઈ માની લો કે કોઈ એક છે એ 2 મિનિટે વાગે છે. સાંભળજો, આ ઉદાહરણ છે, આ દાખલાનું નથી. આપણે એક માની લો કે ભાઈ એક ઘંટડી છે એ 2 મિનિટે વાગે છે અને એક છે એ 3 મિનિટે વાગે છે. હવે 8 વાગી ગયા અત્યારે, તો હવે જ્યારે પણ વાગશે
આ બંને ઘંટડીઓ, તો એ ક્યારે વાગશે તમે મને જણાવો. 2-2 મિનિટ વાળી ઘંટડી હશે એ ક્યારે 2-2 મિનિટના અંતરે વાગશે, બરાબર છે ને. કે ભાઈ 2 મિનિટ વાળી ઘંટડી છે એ 8 અને 2 વાગશે, એટલે કે ભાઈ 2 મિનિટે વાગશે. પછી 2 મિનિટે વાગશે, પછી 4 મિનિટે વાગશે, 2 મિનિટ પછી વાગશે, 6 મિનિટે વાગશે, પછી વાગશે 8 મિનિટે વાગશે, પછી 10 મિનિટે, પછી 12 મિનિટે, પછી 14 મિનિટે, પછી 16 મિનિટે, પછી 18 મિનિટે અને પછી 20 મિનિટે. આવી જ રીતે કંઈક વાગવાની છે કે નહીં તમે મને જણાવો. જો 2-2 મિનિટે તમારે કોઈ અલાર્મ મૂકેલો હોય, સાંભળી લેજો. એક વ્યક્તિ છે, 2 રૂમ પાર્ટનર છે, તમારો રૂમ પાર્ટનર, માની લો કે એને 2-2 મિનિટે અલાર્મ મૂક્યા છે, ભાઈથી ઉઠાતો નથી, એટલે 2-2 મિનિટ અલાર્મ વાગશે કે નહીં. પહેલા 8 ને 2 વાગશે, પછી 8 ને 4 વાગશે, 8 ને 6 વાગશે, 8 ને 8 વાગશે, 8 ને 10 વાગશે, એવી રીતે 2-2 મિનિટે વાગશે. ત્યારે આપણને ખીજ આવવાની છે. પણ જોઈ આવે કે ભાઈ તમે 3 મિનિટે મૂકેલો છે, ભાઈ 3 મિનિટે તમે મૂકેલું છે, તો તમારો અલાર્મ 3 મિનિટે વાગશે. કે ભાઈ 3 મિનિટ વાગશે, પછી 6 મિનિટે વાગશે, પછી 9 મિનિટે વાગશે, પછી 12 મિનિટે વાગશે. જો આ બધી વિઝ્યુલાઇઝ કરવાની વસ્તુ છે. તમે જો વિચારો કે ભાઈ તમારો રૂમ પાર્ટનર છે, માની લો કે ભાઈ એ છે, એણે 2 મિનિટે અલાર્મ મૂકેલા છે અને 8 વાગ્યાનો પહેલો અલાર્મ વાગ્યો અને તમે 8 વાગે મૂકેલો છે, બરાબર છે. પણ તમારો અલાર્મ 8 વાગે એકવાર વાગી ગયો, બેયનો અલાર્મ 8 વાગે સાથે વાગી ગયો. હવે ઉઠવાનું થાય છે બેયને. ભાઈ એનો છે એ દર 2 મિનિટે વાગે છે, એને ખબર છે કે ભાઈ હું ઉઠવાનો નથી. તમને ખ્યાલ હશે કે તમારો રૂમ પાર્ટનર છે એ કેટલા અલાર્મ મૂકતો હશે. હવે 3 છે, 3 મિનિટ વાળો, તમે 3 મિનિટે છે, ભાઈ તમારો અલાર્મ 3 મિનિટે વાગે છે, તો તમે ક્યારે ઉઠશો? જો આનો અલાર્મ 2 મિનિટે વાગશે, પછી 4 મિનિટે વાગશે, પછી 6 મિનિટે વાગશે અને પછી 8 મિનિટે વાગશે. તમારો અલાર્મ છે એ 3 મિનિટ, 6 મિનિટ, 9 મિનિટ, 12 મિનિટ, 15 મિનિટ, 18 મિનિટ, 21 મિનિટ, 24 મિનિટ અને છેલ્લે 27 ને 30 મિનિટ. એટલે કે ભાઈ અડધી કલાકમાં તમારા એટલા અલાર્મ વાગશે અને ભાઈના હજી ચાલશે છેક 30 સુધી. એટલે કે ભાઈ 22, 24, 26, 28 અને 30. હવે દર 2 મિનિટે વાગે એટલે અડધી કલાકમાં આના 15 અલાર્મ વાગશે. અહીંયા આવશે તમારા વાગશે 3 મિનિટ એટલે 10 અલાર્મ વાગશે. પણ બેયનો અલાર્મ પછી ક્યારે 8 વાગી ગયા, તો પછી ક્યારે જોડે વાગશે? ભાઈ જો 2 મિનિટે વાગે છે, નહીં. તમારો 4 મિનિટે વાગે છે, નહીં. 6 મિનિટે વાગે છે, હા. 6 મિનિટે જો તમારો અલાર્મ એ વાગશે અને 6 મિનિટે તમારા રૂમ પાર્ટનરનું અલાર્મ પણ વાગશે. તો આ થઈ ગયું તમારો કે ભાઈ પહેલી વાર જોડે વાગશે. પછી આગળ જતા પાછો ક્યારે વાગશે? તો હવે 6 ના મલ્ટિપલમાં, એટલે કે ભાઈ તમને ખબર પડી ગઈ કે ભાઈ દર 6 મિનિટે અમારા બેયનો જોડે અલાર્મ વાગવાનો છે. જોઈએ આપણે કે ભાઈ જો 6 પછી 12 મિનિટે વાગશે અને બંનેમાં 12 મિનિટે વાગવાનો છે. એવી જ રીતે 18 મિનિટે વાગશે, અહીંયા પણ 18 મિનિટે વાગશે, 24 મિનિટે વાગશે, 24 મિનિટે વાગશે અને 30 મિનિટે પણ વાગશે. જો એનો મતલબ એમ છે ભાઈ તમને આમાંથી શું પ્રશ્નો પૂછી શકે. જો આ પ્રકારનું તમને કહી દઉં, 2 ઘંટડી વાગે અથવા તો 2 અલાર્મ વાગે, 2 કોઈ પણ વસ્તુ કીધી, તમને એમ કીધું કે ભાઈ એક 2 મિનિટે વાગે, એક 3 મિનિટે, એવી જગ્યાએ 12 ને 18 મિનિટ વાગે, કોઈ પણ વસ્તુ કહે, એનો મતલબ એમ છે કે ભાઈ તમારી પહેલી વસ્તુ છે કે ભાઈ જો 2 અને 3 મિનિટની હોય તો ભાઈ પહેલી વખત 6 મિનિટે વાગશે, પછી 12 મિનિટે વાગશે, પછી 18 મિનિટે વાગશે, પછી 24 અને પછી 30. તો આમાંથી સૌથી પહેલો પ્રશ્ન પૂછે કે ભાઈ પહેલો ક્યારે વાગશે, પહેલી વખત જોડે ક્યારે વાગશે? પછી તમે વિચારો બીજું શું પૂછી શકે. એવું પૂછી શકે કયા સમયે કેટલા ટાઈમ પછી વાગશે. અને ત્રીજું શું પૂછી શકે કે ભાઈ અડધી કલાક અથવા તો એક સમયગાળો આપી દે કે ભાઈ સમયગાળામાં કેટલી વાર જોડે વાગશે. સાંભળી લેજો. આ તમારે નોટ કરવું હોય તો નોટ પણ કરી લેજો કે ભાઈ 3-4 પ્રકારના પ્રશ્નો છે એ આમાંથી પૂછાય. સૌથી પહેલું પહેલી વાર જોડે ક્યારે વાગશે, તો આપણે જોઈએ કે ભાઈ 6 મિનિટ પછી વાગશે. એટલે કે ભાઈ પહેલી વાર જોડે આપણને સમય પૂછી લીધો કે ભાઈ 8 ને 6 છે એ આપણો પહેલી વાર, 8 ને 6 મિનિટ છે, 8 કલાક અને 6 મિનિટ આપણો પહેલી વાર વાગશે. અથવા તો કેટલા સમય પછી વાગશે, તો પણ આપણે કહીએ ભાઈ 6 મિનિટ પછી. બધામાં જવાબ અલગ અલગ, જો તમને ખબર હશે ને તો પણ જવાબ ખબર નહીં હોય કે ભાઈ કયો જવાબ માંગ્યો છે આપણી જોડે, તો પણ તમને નહીં આવડે. તમને બેઝિક કોન્સેપ્ટ ખબર હશે તો પણ તમારે સમજવાનું છે.
પછી તમને કીધું કે ભાઈ સમયગાળામાં કેટલી વાર વાગશે, તમને એમ કીધું કે ભાઈ અડધી કલાકમાં કેટલી વાર વાગશે. આપણે અહીંયા જોયું કે ભાઈ અડધી કલાકમાં કેટલી વાર જોડે વાગશે, 1 2 3 4 ને 5 વાર જોડે વાગવાનો છે અડધી કલાકમાં. એટલે કે ભાઈ 30 મિનિટમાં કેટલી વખત, 5 વખત. તો આ થઈ ગયા તમારા અલગ અલગ એક જ પ્રકારનો પ્રશ્ન પણ અલગ અલગ પ્રકારના જવાબ. છેલ્લે તમને શું પૂછવામાં આવ્યું છે એના ઉપર આધાર રાખે છે, બરાબર. તો આઈ હોપ કે આ તમને ક્લિયર કોન્સેપ્ટ થઈ ગયો હશે. હવે આપણે જેને પણ આ હું ઇરેઝ કરું છું હવે, બરાબર છે, જેને જોઈએ સ્ક્રીનશોટ લઈ શકે છે. નેક્સ્ટ આપણે જોઈએ કે ભાઈ આ દાખલાનો ખરેખર સાચો જવાબ. હવે આપણે જોઈ લઈએ કે ભાઈ હવે તમને ખબર પડી જશે કે ભાઈ કોઈ એક છે. ટૂંકમાં મેં અહીંયા લખ્યું હતું શું એ તમે કહો મને કે ભાઈ અહીંયા લખેલું શું હતું. મેં લખ્યું હતું એ શું હતા કે ભાઈ 2 4 6 8 10 8 વાગ્યા પછી કે ભાઈ 2 ને ક્યારે વાગે ભાઈ 12 14 16 અને અહીંયા 3 મિનિટ વાળાનું શું લખ્યું હતું, આ 2 મિનિટ વાળાનું, આ 3 મિનિટ વાળાનું, ભાઈ 6 3 6 9 12 15 18 ને 21 આ રીતે મેં લખેલું હતું. અહીંયાથી તમે જોશો કે આપણે લસ્સા કાઢીએ ને, લસ્સા, ત્યારે પણ આપણે આ શું છે, બધે અવયવી છે. કોના છે અવયવી? 2 ના. અને આ શું છે, 3 ના અવયવી. એટલે કે ભાઈ અને આપણો જવાબ શું હતો, 6, જે પહેલી વાર. એટલે કે ભાઈ લઘુત્તમ સામાન્ય અવયવી, બંનેમાં આપણે સામાન્ય જ ગોઈતું, બંનેમાં અવયવી ગોઈતો અને નાનામાં નાનો ગોઈતો. એટલે આપણે અહીંયા ટૂંકમાં ઇન શોર્ટ ઇનડાયરેક્ટ આપણે શું ગોઈતું, લસ્સા. જ્યારે પણ તમને એવું પૂછવામાં આવે કે ભાઈ ફરી ક્યારે બંને જોડે વાગશે, ફરી ક્યારે બંને જોડે વાગશે, ફરી કેટલા સમયમાં વાગશે, તો આ પ્રકારના પ્રશ્નમાં આપણો જવાબ છે એ બંને સંખ્યાનો લસ્સા હોવો જોઈએ. ઇનડાયરેક્ટલી તમને આ દાખલામાં લસ્સા પૂછવામાં આવ્યો છે, બરાબર છે. હવે જોઈએ આપણે કે ભાઈ લસ્સા તો આપણને મળી જાય 6, પછી આપણે જોવાનું છે કે ભાઈ આપણને પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે. મિનિટ પૂછવામાં, કેટલા સમય પછી, કયા સમયે, જો સમય પછી, બરાબર છે, કયો સમય પૂછવામાં આવ્યો છે, અથવા તો કેટલી વખત સમયગાળામાં પૂછવામાં આવ્યો છે. આ પ્રકારના પ્રશ્નો છે તમને પૂછાવાના છે. એટલે ટૂંકમાં જોઈએ આપણે કે ભાઈ હવે આ પ્રકારનો પ્રશ્ન છે, આપણને અહીંયા બધું જ ક્લિયર છે કોન્સેપ્ટ. તો હવે આગળના પ્રશ્નોમાં તમને જાતે તમારો આ જવાબ આવડવો જોઈએ. ચલો હું જોઉં છું કે ભાઈ મારો ખ્યાલ પ્રમાણે તમને આ પ્રકારનો આનો જવાબ તમને આવડી જવો જોઈએ કે ભાઈ જો એક ઘંટડી છે એ 12 મિનિટે વાગે છે અને બીજી ઘંટડી છે એ 18 મિનિટે વાગે છે. હવે આપણે કંઈ અવયવ લખવાની જરૂર નથી, આપણે સીધા 12 અને 18નો લસ્સા શોધવાનો છે. તો હવે જોઈએ આપણે કે ભાઈ 12 અને 18નો લસ્સા 6 કોમન કાઢીએ તો 2 અને 3, એટલે કે ભાઈ આપણને મળી ગઈ અવિભાજ્ય સંખ્યા. એટલે કે હવે શું મળવાનું છે, 3 નો ગુણાકાર, 12 2 6 2 12 12 13 36. તો અહીંયાથી આપણને ખબર પડી ગઈ કે ભાઈ શું કે ભાઈ બંને ઘંટડી હવે એક સાથે ક્યારે વાગશે, 36 મિનિટે વાગશે. અને 36 મિનિટ જો પહેલી વાર 8 વાગે વાગી હોય તો બીજી વખત ક્યારે વાગશે, 36 મિનિટ પછી. એટલે કે ભાઈ 8 અને 36 છે. તો આપણો જવાબ થયો એ શું થયો, ઓપ્શન નંબર સી, 36 એ આપણો ઓપ્શન છે, 8 અને 36. જો પેલું હતું એ તમને સમજાવવા માટે હતું કે ભાઈ કોન્સેપ્ટ કે ભાઈ ક્લિયર થઈ જાય તમને કે ભાઈ કઈ રીતેનો જવાબ આવે અને લસ્સા શું કામ આવે, લસ્સા શું કામ આપણે લઈએ છીએ એ તમને સમજાઈ ગયું. હવે આપણે એ પરીક્ષામાં એ બધી સમજાવવા, કોઈને દેખાડવા કે આપણને ખબર છે એ સમજાવવા જવાની જરૂર નથી. હવે આપણે ડાયરેક્ટ 12 અને 18નો લસ્સા લઈને આ સોલ્વ કરી શકીએ છીએ. ચલો હવે છે ભાઈ 3 ઘંટી અનુક્રમે. તો હવે આપણે શું કરવાનું છે ભાઈ, ત્રણેયનું શું કીધું છે, જો 3 ઘંટડીઓ અનુક્રમે 8 12 અને 16 મિનિટના અંતરે વાગે છે. જો તે એક સાથે વાગે તો ફરી ક્યારે એક સાથે વાગશે. અત્યારે એક સાથે વાગી ગઈ, ચલો 8 12 અને 16. તો હવે ફરી ક્યારે વાગશે, તો પ્રશ્ન એ જ થયો, એ જ પ્રકારનો પ્રશ્ન છે. ચલો તમે થોડોક ટાઈમ લો અને જવાબ આનો તમારી જાતે ગણો કે ભાઈ આનો જવાબ હવે તમે શું લાવી શકો છો. આપણે રેકોર્ડેડ છે, લાઈવ લેક્ચર નથી એટલે હું તમારો જવાબ તમારું જોઈ ના શકું, પણ તમે એકવાર જાતે ટ્રાય કરો કે ભાઈ 8 છે 12 છે અને 16 છે. તો હવે આમાં તમે શું કરીશો, બરાબર છે, શું કરવાના છો અને કઈ રીતે શું કામ કરવાનો છો એ જાતે એકવાર વિચારો. થોડોક એવો સમય છે એ તમને હું આપું છું.
ચલો, આઈ હોપ કે એટલા સમયમાં તો તમારો જવાબ આવી ગયો હશે. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ 8 છે, 12 છે અને 16 છે. આગળ આપણે કોન્સેપ્ટ શીખી ગયા એમ જ કે ભાઈ આપણને એ જ પૂછવામાં આવ્યું છે કે ભાઈ ફરી ક્યારે એક સાથે વાગશે. તો એનો મતલબ એમ કે આપણને શું પૂછવામાં આવ્યું છે? લસા. ત્રણેયનો લસા શું થશે કે ભાઈ જો 8, 12 અને 16માં કોના ઘડિયામાં સૌથી મોટી? 4ના ઘડિયામાં આવે છે. એટલે કે ભાઈ 4, 2 અને 3 અને 4. ઠીક, બરાબર છે. હવે આપણે જે ગોતવાનું છે એ શું ગોતવાનું છે તમે મને જણાવો. કે ભાઈ આ ત્રણેયમાં શું કઈ કોમન છે? 2 અને 4 તો કોમન છે. તો આપણે અહીંયા 2 ને હટાવી દઈશું કે ભાઈ 2 છે એ 4નો અવયવ છે. 4નો ઓલરેડી અવયવ છે ત્રણેય સંખ્યાનો. એટલે હવે આપણે શું કરવાના છીએ કે ભાઈ ત્રણેય સંખ્યાનો ગુણાકાર હવે કરવાના છીએ. કે ભાઈ 3 છે, 2 અને 4માં કોમન શું નીકળે છે? 2. 2 તો છે એ 4નો અવયવ જ છે ને આપણને ખબર છે કે ભાઈ જો અવયવ હોય તો એનો લસા શું આવશે કે ભાઈ ઓલરેડી મોટી સંખ્યા. તો આપણે આ 4 અને 3ની વાત કરીએ હવે કે ભાઈ આ 2ને આપણે હટાવી એટલે હવે 4 તેરી 12, 12 4 48. એટલે કે ભાઈ આપણો જવાબ આવવાનો છે 48 મિનિટ પછી ત્રણેય સંખ્યા એકબીજા પાછી વાગશે. એવી રીતે જો તમને ના ખબર પડે તો હજી એકવાર તમને કહી દઉં કે ભાઈ તમે આ રીતે પણ લસા કાઢી શકો છો. જે પણ વિદ્યાર્થીઓને અહીંયા સમજ ના આવી હોય તો સમજાય નહીં, શું કામ તો મને નથી ખબર. આપણે એને ડીપમાં આગળ જણાવી દીધું છે. જે વિદ્યાર્થીઓ નવા હોય એકવાર ગઈકાલનો લેક્ચર જોઈ લેજો, બરાબર છે. છતાં તમને એકવાર જણાવી દઉં કે ભાઈ જો આ રીતે તમે કરશો તો ભાઈ 4, 2, 3 અને 4. તો અહીંયાથી જોઈશું આપણે કે ભાઈ 2, 1, 3 અને 2. તો આપણો સીધો જવાબ આવશે 2, 1, 3 અને 1 અને અહીંયા 3, 1, 1, 1. તો હવે આનો આપણે ગુણાકાર કરીશું તો આપણે આપણો જવાબ આવશે 48. 4, 2, 8, 8, 2, 16, 16 તેરી 48. બરાબર છે. હજી તમને એવું થાય કે ભાઈ થોડુંક કંઈક નથી સમજાતું તો આપણે ત્રણેયનો અવયવી ચાલુ કરો. કે ભાઈ કાંઈ નથી આવડતું તો છેલ્લે અવયવી લઈ લો. કે ભાઈ 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32, 8 5 40, 8 6 48 એન્ડ ગો સો ઓન. પછી કે ભાઈ 12 1 12, 12 2 24, 12 3 36, 12 4 48 અને 16 1 16, 16 2 32, 16 તેરી 48. બરાબર છે. તો આ થઈ ગયું તમારું કે ભાઈ અહીંયાથી પણ તમે શોધી શકો છો લસા કે ભાઈ લઘુત્તમ સામાન્ય અવયવી સૌથી નાનો અવયવી કોણ છે? 48 છે. તો અહીંયાથી તમને ખબર પડશે કે ભાઈ તમારો આન્સર છે ઓપ્શન નંબર બી છે. બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ 3 અલાર્મ ઘડી છે. ચલો, આપણે રૂમમાં 2 વિદ્યાર્થીઓ, તમારા 2 દોસ્તરો હતા, ત્રીજો એક ત્રિપુટી સાથે મળી ગયો. તમે બધાએ જોડે ઉઠવાના છે 6 વાગે નક્કી કર્યું છે કે ભાઈ ગ્રાઉન્ડ પાસ કરી લીધું છે. હવે આપણે જવાનું છે કે 6 વાગે ઉઠીને ગણિતના દાખલા ગણવા. ચલો, તો હવે આપણે શું કરીશું ભાઈ ત્રણેય 6 વાગે ઉઠવાનો પ્લાન એટલે ત્રણેય અલગ અલગ રીતે 6 વાગે ઘડિયાળ મૂકી દેવાના છે અલાર્મ. હવે 6 વાગે મૂકી દીધું, તમે કોઈ એકે મૂકી દીધું 10 મિનિટના સમયગાળામાં, એકે 15 મિનિટના અને એકે 20 મિનિટના. હવે આ ત્રણેયનું તમારે શું કરવાનું છે ભાઈ એકવાર 6 વાગે વાગી ગયો તો એ કોઈ ઉઠવું નહીં. હવે ત્રણેયનું અલાર્મ ક્યારે જોડે વાગશે કે ભાઈ ત્રણેયનો અલાર્મ જોડે વાગે તો ઉઠે ભાઈ. એકનો અલાર્મ વાગે તો એકેય ન ઉઠે, ખબર જ છે આપણને. તો હવે આપણે જોવાનું છે કે ભાઈ ત્રણેયનો લસા કેટલો થાય. અને લસા અહીંથી આપણને જોવા જઈએ ને તો ચોખ્ખું દેખાય ભાઈ 10, 15 અને 20. એના કઈ સંખ્યા છે એવી જે 10, 15 ને 20ના ઘડિયામાં આવે એવી ડાયરેક્ટલી. તો આપણે જોવા જઈએ કે ભાઈ 5ને કોમન કાઢીએ તો શું વધશે? 2, 3 અને 4. પાછું કે ભાઈ જો 2 છે એ 4નો અવયવ છે એટલે આપણે 2ને અહીંયા કેન્સલ કરીશું. અને પછી શું કરીશું? 5, 3 અને 4નો ગુણાકાર. 5 તેરી 15, 4 60. બરાબર છે. તો અહીંયાથી આપણને મળે છે કે ભાઈ 60 એટલે કે ભાઈ 1 મિનિટ, 1 કલાક પછી, 60 મિનિટ પછી એટલે કે શું થયું કે 1 કલાક પછી તમે પાછો એટલે કે ભાઈ 6 વાગે બધાયનો જોડે વાગે, પછી 10 મિનિટે વાગે એટલે 1 1 નો વાગે એટલે 1 1 1 1 બંધ કરતા જાય. ત્રણેયનો જોડે વાગશે ક્યારે? 7 વાગે. એટલે આવા 2 વાર વાગે એટલે 8 વાગી જાય. પછી ખબર પડે કે ઓહો 8 વાગી ગયા. એટલે કલાકે આપણો ત્રણેયનો અલાર્મ છે એ જોડે વાગવાનો છે. એટલે પહેલા 6 વાગે વાગશે તો પછી 7 વાગે. અને બીજી વાર ક્યારે જોડે વાગશે? બીજી વાર ચલો એમ પૂછી લીધું કે ભાઈ બીજી વાર ક્યારે જોડે વાગશે? તો એ કહે એ પણ કલાક પછી જ વાગવાનો છે. હવે દર કલાકે તમારો જવાબ છે કે ભાઈ દર કલાકે ત્રણેયનો અલાર્મ જોડે વાગવાનો છે. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ
3 દોડવીરો એક સાથે દોડવાનું શરૂ કરે છે. તેઓ મેદાનમાં એક ચક્કર અનુક્રમે 40, 30 અને 80 સેકન્ડમાં પૂરું કરે છે. તેઓ ફરી શરૂઆતના બિંદુથી ક્યારે એક સાથે મળશે? જો સેમ જ છે, ખાલી રનિંગની વાત છે કે ભાઈ માની લો કે ભાઈ અહીંયા છે 3 દોડવીરો છે, એક મેદાન છે, બરાબર છે. હવે એ ચક્કર પૂરું પાડે છે. હવે એક છે એ 40 સેકન્ડમાં પૂરું કરે છે, બીજો છે એ 60 સેકન્ડમાં અને ત્રીજો છે એ 80 સેકન્ડમાં. તો અહીંયા પણ તમને લસ્સા જ કહેવામાં આવ્યો છે. ભાઈ ત્રણેયનો લસ્સા છે એ શું છે? ઇન શોર્ટ, ઇનડાયરેક્ટલી, બરાબર છે. તો અહીંયા પણ તમે 40, 60 અને 80નો લસ્સા કાઢી શકો છો અને તમે આરામથી જવાબ આપી શકો છો. પણ તમારા મગજમાં હવેથી જ્યારે પણ આવે દોડ હોય, ત્રણેય એક સાથે હોય, અથવા તો ભવિષ્યમાં ક્યારે જોડે વાગશે, જોડે મળશે, અથવા તો જોડે ભેગા થશે રાઉન્ડમાં, તો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે આપણને લસ્સા પૂછવામાં આવ્યો છે. તો અહીંયા જોઈએ આપણે કે ભાઈ એક વ્યક્તિ છે એ 40 મિનિટમાં એક પૂરું કરશે, 40 સેકન્ડમાં, બરાબર છે. એટલે 40 સેકન્ડમાં અહીંયા હશે. બીજો વ્યક્તિ છે એ 60 સેકન્ડમાં અને ત્રીજો વ્યક્તિ છે એ 80 સેકન્ડમાં. હવે હું સૌથી પહેલાં 80 સેકન્ડવાળાનું લઉં કે ભાઈ 80 સેકન્ડવાળો છે, 80 સેકન્ડે એ અહીંયા હશે. 80 સેકન્ડ થાય એટલે પહેલો વ્યક્તિ સી છે. માની લો કે ભાઈ 40 સેકન્ડવાળો એ, બી અને સી. તો સી અહીંયા આવી જશે 80 સેકન્ડે. પણ 80 સેકન્ડે બી ક્યાં હશે? કે ભાઈ એ 60ની ઝડપે ચાલે છે, એટલે કે ભાઈ બી એ હજી બીજું અડધું પૂરું કરી દીધું હશે. સમજો છો હું શું કહેવા માંગુ છું? ભાઈ એક 60 સેકન્ડે બી છે એ અહીંયા હશે, એ બીજી 20 સેકન્ડે, ઓકે 20 સેકન્ડે એ હશે કંઈક અહીંયા, સમજે છે? ચોથો ભાગ પૂરો કર્યો હશે, એટલે કે ભાઈ 25% એ ભાગ પૂરો કર્યો હશે એણે. તો એ હશે અહીંયા, બી અહીંયા હશે અને સી ક્યાં હશે? બીજી 80, એટલે ભાઈ 80 સેકન્ડમાં તો બી 2 રાઉન્ડ માર લેશે, બરાબર છે. તો એ હશે એ અહીંયા હશે, એ 2 રાઉન્ડ મારશે, આ 1 રાઉન્ડ મારશે અને આ ભાઈ છે એ કેટલો? 1.5 રાઉન્ડ મારશે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? તો અહીંયાથી આપણે જોઈએ કે ભાઈ હવે આ ત્રણેય ક્યારે જોડે વાગશે? તો ભાઈ 40, 60 અને 80નો લસ્સા લઈએ તો આપણો ક્યારે જવાબ આવવાનો છે? બહુ પ્રેક્ટિકલમાં ગુસ્સો તો તમને નહીં સમજાય, બરાબર છે. એટલે થોડુંક હું અહીંયાથી તમને પ્રેક્ટિકલ વાળું સ્કીપ કરું છું અને 40, 60 અને 80નો લસ્સા કેટલો થશે? તો એ થશે, આમાંથી કોમન શું કાઢી શકો છો? 20, 2, 3 અને 4. તો 2 ઓલરેડી 3, 4નો અવયવ છે, તો આપણે એ પાછા સ્કીપ કરીશું. અને અહીંયા જોઈએ કે 20, 30, 60, 6, 4, 24, એટલે કે ભાઈ 240 સેકન્ડ પછી તમે પાછા ત્રણેય વ્યક્તિઓ છે એ એક સાથે એક સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર, એટલે કે ભાઈ શરૂઆતના બિંદુએ જોવા મળશે. તો અહીંયાથી તમને પૂછી શકે છે કે ભાઈ આ સમયમાં એ કેટલા રાઉન્ડ પૂરા કર્યા, બી કેટલા રાઉન્ડ પૂરા કરશે, સી કેટલા રાઉન્ડ પૂરા કરશે. આ પ્રકારનો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે છે. ચલો અહીંયા જોઈએ કે ભાઈ 240 સેકન્ડમાં, હવે અહીંયા પૂછ્યું કે ભાઈ એ કેટલા રાઉન્ડ પૂરા કર્યા, તો તમે જો ભાઈ 240 સેકન્ડમાં એ છે 40 સેકન્ડમાં 1 રાઉન્ડ પૂરો કરે છે, તો 240 સેકન્ડમાં 40 છે 240, એટલે કે ભાઈ 6 રાઉન્ડ છે એ પૂરો કરશે. બી છે તો એ 4 રાઉન્ડ પૂરા કરશે કે ભાઈ 240/60. અને એ છે સી છે એ કેટલા રાઉન્ડ પૂરા કરશે? 3 રાઉન્ડ પૂરા કરશે, બરાબર છે. સમજાઈ ગયું? આઈ હોપ કે આ તમને સમજાઈ ગયું હોય. હવે પણ જ્યારે પણ તમને સર્કલવાળો, ઘડિયાળવાળો, અલાર્મ ઘડિયાળવાળો, સ્કૂલના બેલવાળો આ પ્રકારના પ્રશ્નો પૂછાય ત્યારે તમને આ જવાબ આવડવા જોઈએ. ચલો હવે તમને છે કે ભાઈ એક શિક્ષક પાસેથી 48 ચોકલેટ અને 72 બિસ્કિટ છે. એક શિક્ષક પાસે છે ભાઈ 48 ચોકલેટ છે અને 72 બિસ્કિટ છે. માની લો કે ભાઈ 15મી ઓગસ્ટ ચાલે છે અને આપણે બધાએ ખબર છે સ્કૂલમાં આપણને આટલા પેકેટ ચોકલેટના છે અને આટલા પેકેટ બિસ્કિટના છે. તો કેટલા બધા વિદ્યાર્થીઓને સમાન વેચવું છે, બરાબર છે. તો ભાઈ તો વધુ કેટલા વિદ્યાર્થીઓને સરખી રીતે વેચી શકે છે? વધુમાં વધુ કેટલા વિદ્યાર્થીઓને સરખી રીતે વેચી શકે છે? કઈ રીતે વેચે છે? સૌથી પહેલાં જોઈએ આપણે કે ભાઈ અહીંયા શું પૂછવામાં આવ્યું છે કે ભાઈ 24 અને 72 છે એ વિદ્યાર્થીઓમાં વેચવાના છે, બરાબર છે. તો ભાઈ કેટલી રીતે વધુ વેચી શકે? કે ભાઈ એટલા એવો કોઈ ભાગ પાડો કે ભાઈ સરખા આવે, કે ભાઈ ચોકલેટ એ સરખી આવે, બિસ્કિટ એ સરખા આવે અને વધારે વિદ્યાર્થીઓને વેચી શકે. તો એવા કેટલા વિદ્યાર્થીઓને એ વેચી શકે છે? તો અહીંયા આપણને ઇનડાયરેક્ટલી પૂછવામાં આવ્યું છે એ છે આપણો કે ભાઈ ગુસ્સા.
ગુરુત્તમ સામાન્ય અવયવ તો 48 અને 72 છે. તો એ બંનેનો ગુરુત્તમ સામાન્ય અવયવ તો આપણને ખ્યાલ છે કે ભાઈ 48 અને 72 જોઈએ અને જેને 24 યાદ આવે એ વેલ એન્ડ ગુડ, એના માટે બહુ સારી વાત છે કે ભાઈ 24 છે એ બંનેનો અવયવ છે. 24ના ઘડિયામાં 48 અને 72 આવે છે. જેને કંઈ ના આવડે એને 12થી કદાચ દેખાતું હોય કે ભાઈ 12ના ઘડિયામાં આવે તો પણ કંઈ વાંધો નથી. 12થી ના આવડે, જેને 6 યાદ આવે તો 6ના કંઈ ઘડિયામાં આવે તો પણ કંઈ વાંધો નથી. સૌથી પહેલાં હું તમને 6થી વાત કરું. ભાઈ કોઈને 6 યાદ આવ્યું કે ભાઈ 6ના ઘડિયામાં આવે છે બંને, કે ભાઈ 6, 8, 48 અને 12, 6, 72. તો હવે જુઓ તમે કે ભાઈ 8 અને 12માં હજી કંઈ કોમન છે જે બહાર નીકળે છે. શું નીકળે છે? ભાઈ 4 છે, 8 અને 12 બંને છે 4ના ઘડિયામાં આવે તો 4 હજી કોમન કાઢી અને 12 એના જોડે ગુણી દો. ભાઈ શું જવાબ આવે? 2 અને 3. બરાબર છે. તો 12 શું થઈ ગયું? 24 અને 2 અને 3. તો પણ એ જ આવે 24 અને 12. જો પહેલાં તમને 48 અને 72માં 24 પહેલી વાર દેખાઈ જાય તો પણ તમારો જવાબ છેલ્લે એ જ આવવાનો છે. જેને 6થી દેખાય તો પણ એ જ આવશે અને જેને 12થી દેખાય તો પણ છેલ્લે ફાઇનલ તમારો જવાબ. જ્યાં સુધી બંનેમાં સંખ્યામાં કંઈ કોમન ગુણાકાર તમે બહાર ના કાઢી લો ત્યાં સુધી તમે આન્સર કાઢતા જાઓ બંનેમાં કોમન, એટલે તમારો જવાબ જે ફાઇનલ છે એ તમારો તમને ગુસ્સા મળી જવાનો છે. અને અહીંયા ગુસ્સા છે એ શું છે? 24. એટલે કે ભાઈ તમે 24 વિદ્યાર્થીઓને સરખી રીતે બંને સમાન વસ્તુ આવે એવી રીતે વેચી શકો છો. તો આપણો અહીંયા ગુસ્સા કાઢવાનો ટૂંકમાં આપણને અહીંયા પૂછવામાં આવ્યું છે કે ભાઈ જો અમુક વસ્તુ હોય અને જો વધુમાં વધુ વિદ્યાર્થીઓને આવા પ્રકારનો જવાબ પ્રશ્ન શબ્દ તમને દેખાય વધુ કેટલા વિદ્યાર્થીઓને વેચી શકે, વધુમાં વધુ કેટલા સ્ટુડન્ટમાં વેચી શકે, તો ત્યારે આપણને ગુસ્સા છે એ મગજમાં આવવો જોઈએ. તો આપણો અહીંયા સાચો આન્સર છે એ છે 24 વિદ્યાર્થીઓને સરખી રીતે વેચી શકે છે. બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ એક ખેડૂત પાસે 84 કેરી અને 126 સફરજન છે. બંનેને સમાન સંખ્યાવાળા ટોપલામાં ભરવા હોય તો વધુમાં વધુ, જો આ શબ્દ તમે યાદ રાખજો, તમને ઘણીવાર પરીક્ષામાં આવું પૂછાય છે. તો ભાઈ કેટલા ટોપલા બનાવી શકાય? ભાઈ સરખી રીતે બંનેમાં વેચી શકાય. તો શું છે? 84 છે અને 126 છે. ચલો હવે કોઈને તમને ખ્યાલ છે ભાઈ 84 કોના ઘડિયામાં આવે, 126 કોના ઘડિયામાં આવે? આપણને તો ભાઈ આવડતા નથી ઘડિયા. મેં તમને પહેલાં જ કીધું છે કે ભાઈ ઘડિયા શીખવા સૌથી અગત્યના છે. બરાબર છે. ઘડિયા તમને આવડતા હોવા જોઈએ. 1 થી 20 તો મિનિમમ કહું છું. 1 થી 30 આવડે તો વેલ એન્ડ ગુડ, બહુ સારામાં સારી વાત કહેવાય, જે તમને ગણિતમાં ખૂબ ઉપયોગી બની જશે. જેને અહીંયા ઘડિયા નહીં આવડતા હોય એ શરૂઆત ક્યાંથી કરશે? 84 અને 126 અને પછી ભાઈ જશે ભાગાકારની રીતે કે ભાઈ આપણને તો કોઈ ઘડી આવડતા નથી, ભાગાકારની શરૂઆતથી કરીએ. પછી જશે 2, 42 અને 63. પછી જશે 2, 21, 63. પછી જશે 3 થી 7 તેરી 21 અને 3 એટલે કે ભાઈ 21 તેરી 63. પછી 3, 7 અને 7, 7, 1, 1. જેને પણ ઘડિયા નથી આવડતા હવે આ ત્રણેયનો ગુણાકાર કરશે અને ગુસ્સા કરશે. બરાબર. તો થઈ ગયું શું? 2 તેરી 6, 7, 42 તમારો ગુસ્સા છે. પણ હજી જોઈએ આપણે કે ભાઈ 2 તેરી 6, ઓકે, તો અહીંયા તમારો જો ગુસ્સા થશે 21 થશે. બરાબર છે. એવી જ રીતે જેને ઘડિયા આવડે છે અને 21નો ઘડિયો આવડે છે, અથવા તો 84 છે, 126 છે, જેને 7નો પણ આવડતો હોય, 84નો આવડતો હોય, 21નો પણ આવડતો હશે ઘડિયો. તો હવે જોવાનું શું છે કે ભાઈ 21નો ઘડિયો આવડે તો તમને ખબર છે 21 4 84, 21 6 126. બરાબર છે. તો હવે શું આપણે કે 21 કોમન કાઢીએ તો શું વધશે? 21 4 84 અને 21 6 126. અહીંયા જોઈએ આપણે કોઈ 2, 3, 6 અને 7. તો હવે હજી આમાંથી કંઈક 2 અને 3 છે એ વધે અને 2 કોમન નીકળે છે. શું કોમન નીકળે છે? 2 કોમન નીકળે છે. ભાઈ જોઈએ આપણે કે ભાઈ 21 2 42. તો 2 બહાર કાઢીએ આપણે કે ભાઈ 21 એને ગુણ્યા 2 અને 4 અને 2 અને 3. તો આપણો જે ગુસ્સા છે એ કેટલો આવશે? 42, 2 અને 3 એટલે કે 42 તેરી 126. તો અહીંયાથી આપણો જે ગુસ્સા છે એટલે ભાઈ 42 ટોપલા તમે વધુ ભરી શકો છો. અહીંયા જોઈએ આપણે ભાઈ ગુસ્સામાં શું છે કે ભાઈ 2 ની 2 ઘાત,
2 ની 2 ઘાત છે, 3 ની 2 ઘાત છે અને 7 ની 1 ઘાત છે. અને ગુસ્સા માટે સૌથી પહેલાં કે ભાઈ ત્રણેય સંખ્યા લઈ લો, ત્રણેય અવિભાજ્ય સંખ્યા અને એની નાનામાં નાની ઘાત. તો નાનામાં નાની ઘાત એટલે કે ભાઈ 1, 2 તેરી 6, 6 7 42. સમજાઈ ગયું? ટૂંકમાં બંને રીતે તમે લસ્સા કાઢી શકો છો. ટૂંકમાં અહીંયા તમારો સમજવાની વસ્તુ એ છે કે ભાઈ આવો પ્રશ્ન પૂછાય ત્યારે તમને ખબર હોવી જોઈએ કે તમારે લસ્સા કાઢવાનો છે કે ગુસ્સા. ઘંટડી છે, અલાર્મ છે, ચક્ર પૂરા કરવાના છે, દોડ પૂરી કરવાની છે, તો એ પ્રકારના દાખલામાં તમને એવું પૂછવામાં આવે કે ભાઈ આગળ ક્યારે બંને જોડે સાથે વાગશે. અને આ પ્રકારના પૂછવામાં આવે કે ભાઈ વધુમાં વધુ કેટલા વિદ્યાર્થીઓને વેચી શકો છો, વધુમાં વધુ કેટલા ટોપરા ભરી શકો છો, બરાબર છે. તો એ સમજવાનું છે તમારે કોન્સેપ્ટ કે ભાઈ તમને આવા પ્રકારના શબ્દો મળે ત્યારે તમારે લસ્સા નહીં પણ ગુસ્સા કાઢવાનો છે. ચલો હવે છે કે ભાઈ એક દુકાનદાર પાસે 96 પેન અને 144 પેન્સિલ છે. બંનેને સમાન રીતે પેકેટમાં વેચવાના છે, તો વધુમાં વધુ કેટલા પેકેટ બનાવી શકાય? તો હવે તમે મને કહો કે ભાઈ આનો આન્સર હું તમને થોડોક એવો સમય આપું છું. ચોખ્ખું દેખાય છે કે ભાઈ આ બંનેનો ઘડિયો જો તમને આવડતા હોય આગળ તો તમને ચોખ્ખા દેખાય છે કે ભાઈ કોના ઘડિયામાં આવે છે. 96 અને 144. ચલો એ બંનેનો ગુસ્સા કાઢો, ખાલી એટલું જ છે. તમને હું કહી દઉં છું કે આમાં પણ ગુસ્સા આવવાનો છે, આપણે જોયું. હવે 96 અને 144 નો ગુસ્સા કાઢો. થોડોક એવો સમય આપું છું. ચાલો આઈ હોપ કે ક્લિયર ભાઈ. 96 અને 144. જે વિદ્યાર્થીઓને ના ખબર પડતો હોય હજી જોઈ લેજો ભાઈ કે ભાઈ તમને જો 96 અને 144 કાંઈ ના ખબર પડતી હોય તો ભાગાકારની રીતે તો તમે પાડી શકો છો, બરાબર છે. પણ જેને ખ્યાલ આવતો હોય તો તમે જુઓ કે ભાઈ 24 4 96 થાય છે. તો અહીંયા આપણે 24 કોમન કાઢીએ કે ભાઈ 24 4 96. તો અહીંયા વધશે 4 અને 24 6 144, 24 5 120. તો 24 6 144. હવે મને 24 સુધી જ ખબર છે, પણ હવે હું અહીંયા જોઉં કે ભાઈ 4 અને 6 વધ્યા છે, બરાબર છે. જો મને ખ્યાલ નથી કે ડાયરેક્ટ લસા હું ગુસ્સા કેટલા સુધી કાઢી શકું. મને 24 નું આવડતું હતું, કોકને 12 નું આવડતું હોય તો એ 12 કોમન કાઢે તો શું વધે? 12 8 96 અને 12 144. તો અહીંયા 8 વધશે અને અહીંયા 12 વધશે, બરાબર છે. હું બે રીતે લઈને ચાલુ છું. હવે જો 24 લઈને ચાલો તો ભાઈ કે ભાઈ હવે 24 છે, હજી આમાં 2 કોમન નીકળી શકે છે, 4 માંથી 2 નીકળી શકે છે અને 2 છે એ ટૂંકમાં 4 અને 6 નો અવયવ છે. તો બંનેમાંથી કોમન શું નીકળશે? 2. તો 24 એને ગુણ્યા 2 કરો તો શું મળશે કે ભાઈ 4 માંથી 2 કાઢો તો 2 અને 6 માંથી 2 3. તો આ રીતે કંઈક જવાબ વધવાનો છે. અને અહીંયા જોઈએ તો શું વધશે કે ભાઈ 12 માંથી હજી આમાંથી શું નીકળશે કોમન? 4 કોમન નીકળશે કે 4 2 8 ને 4 તેરી 12. એટલે કે ભાઈ 4 છે એ 8 અને 12 નો અવયવ છે, કોમન છે, તો એ પણ 12 નીકળશે. તો 4 કાઢીએ તો શું વધશે? 2 અને 3. હવે શું 2 અને 3 માંથી કઈ કોમન નીકળે છે? નહીં. હવે અહીંયા 2 અને 3 માંથી કોમન નીકળે છે? નહીં. એટલે કે ભાઈ આપણી પાસે જે 12 આવી ગયું છે, જે કૌંસની 12, એ આપણો ગુસ્સા છે. અને આપણે અહીંયા જોઈએ ભાઈ 24 એને ગુણ્યા 2 એટલે કે ભાઈ 48 અહીંયા લસા છે. અહીંયા પણ જોઈએ છે તો 12 4 48. તો ટૂંકમાં 48 છે એ 48 પેકેટ છે એ દુકાનદાર બનાવી શકે છે, બરાબર છે. તો અહીંયાથી આપણને શું મળ્યું કે ભાઈ તમને કોઈ પણ ઘડિયાથી ચાલુ કરો, તમને કોમન વસ્તુ કાઢતા એટલે ભાઈ સામાન્ય અવયવ કાઢતા આવડવો જોઈએ. અને ગુસ્સા આ રીતે નીકળે. અને ટૂંકમાં આપણને જે વધુમાં વધુ પૂછવામાં આવે ત્યારે આપણે ગુસ્સા બહાર કાઢીએ છીએ. ચલો આઈ હોપ કે આટલું તમને સમજાઈ ગયું હોય. હવે જે પણ વિદ્યાર્થીઓ હોય આ પ્રકારના દાખલા છે ઓલરેડી કે ભાઈ ઘડિયાળના છે, જેની પ્રેક્ટિસ કરવી હોય, બરાબર છે. જેને ખરેખર સાચે એવું હોય કે ભાઈ આ પ્રકારના હજી ઉદાહરણ મળી જાય આપણને, તો આપની પીડીએફ છે ઓલરેડી 30 ક્વેશ્ચનની પીડીએફ છે, હું આજે અપલોડ કરવાનો છું ટેલિગ્રામ ગ્રુપમાં. તો જોઈન કરી લેજો, એકદમ ફ્રી રહેવાનું છે. કંઈ પણ તમને આ પ્રકારના દાખલાથી પ્રેક્ટિસ મળી જાય. આપણને ખ્યાલ છે ભાઈ ગણિત છે એ ખાલી શીખી જવાથી નહીં, પ્રેક્ટિસ કરવી પડે, બરાબર છે. તો પ્રેક્ટિસ માટે પણ હું અહીંયા તમને આપું છું ભાઈ ટેલિગ્રામમાં જાઓ, જોડે જાઓ. આજે હું તમને એની 30 ક્વેશ્ચનની પીડીએફ છે એ ડાયરેક્ટ અપલોડ કરવાનો છું.
કે ભાઈ પરીક્ષામાં જે પ્રકારના પ્રશ્નો પૂછાય એ જ પ્રશ્નો છે એ પીડીએફમાંથી જોવા મળશે અને પરીક્ષામાં પણ એ પીડીએફમાંથી જોવા મળશે. બરાબર છે. ચલો થેન્ક યુ. હવે આપણે જઈએ નેક્સ્ટ કે ભાઈ આજે થોડુંક કોન્સેપ્ચ્યુઅલ શીખી લઈએ કે ભાઈ શું કોન્સેપ્ટ શીખવાનો છે આજે આપણે. ચલો તો હવે જોઈએ આપણે ભાઈ કોન્સેપ્ટ વિશે કે ભાઈ આજે આપણે થોડુંક લસાઅ અને ગુસાઅમાં જે બાકી રહી ગયો છે એ કોન્સેપ્ટ શીખવાનો છે, તો આપણે એને પણ જોડે જોડે શીખી લઈએ. આજનો થોડોક લેક્ચર લાંબો રહેવાનો છે પણ આપણે આજે કમ્પ્લીટ કરવાનું છે લસાઅ અને ગુસાઅ. બરાબર. તો સૌથી પહેલાં જોઈએ આપણે કે ભાઈ જો આપણે બધું શીખી ગયા લસાઅ અને ગુસાઅમાં લસાઅ કઈ રીતે કાઢીએ, કઈ ગુસાઅ કઈ રીતે કાઢીએ, પણ હવે આપણે જે શીખવાનું છે એ લસાઅ ગુસાઅ અને સંખ્યા વચ્ચેનો સંબંધ શીખવાનો છે. બરાબર છે. એટલે શું ભાઈ કે ભાઈ ત્રણેય સંખ્યા વચ્ચે સંબંધ કે ભાઈ લસાઅ અને ગુસાઅ. જો ગણિત હોય ને ગણિત આપણે નફોખોટ જોઈએ ને નફોખોટ. જો હું તમને એક ઉદાહરણ આપું, ભાઈ નફોખોટ છે ગણિતમાં શું હોય ખબર છે, કોઈ પણ ચાર પાંચ વસ્તુ છે એકબીજા સાથે કનેક્ટેડ હોય એટલે કે ભાઈ જોડાયેલી હોય. જેમ કે નફોખોટમાં છે તો ભાઈ વેચાણ કિંમત છે, મૂળ કિંમત છે, બરાબર છે, પછી ખરીદ કિંમત છે, પછી ડિસ્કાઉન્ટ છે, નફો, ખોટ, આ બધી વસ્તુ એકબીજા સાથે કનેક્ટેડ છે. હવે આ 6 વસ્તુ એકબીજામાંથી નીકળે. ભાઈ તમને 2-3 વસ્તુ આપેલી હોય તો ચોથી વસ્તુ ગોતવાની કે આપણને. બરાબર છે. તો આ છે ગણિતનો હિસ્સો. ભાઈ ગણિતનું મુખ્ય કામ શું છે કે ભાઈ 2-3 વસ્તુ આપેલી હોય એની ઉપરથી આપણને ચોથી વસ્તુ કે ભાઈ પાંચમી વસ્તુ ગોતવાની કઈ. હવે એ આપણી ઉપર છે કે ભાઈ આમાંથી શું વસ્તુ આપેલી હોય અને આપણે રસ્તો ગોતવાનો હોય. ભાઈ આ બંને ઉપર આપેલું હોય તો આપણને અહીંથી ખરીદ કિંમત ને વેચાણ કિંમત આપેલી હોય તો ત્યાંથી આપણને નફો કઈ રીતે મળે અથવા તો ખોટ કઈ રીતે મળે. ખોટ હોય તેમાં ડિસ્કાઉન્ટ કેટલો આપેલો હશે એ પણ ત્યાંથી મળે. તો અહીંયાથી આપણે એના ઉપરથી મૂળ કિંમત પણ મળે. તો લસાઅ અને ગુસાઅની ગણિતમાં આ જ પ્રકારનું હોય છે કે ભાઈ 3-4 વસ્તુ આપેલી હોય છે અને આપણને ચોથી કંઈક વસ્તુ ગોતવાની કહે છે. દાખલા મોટા ભાગના એવા જ હોય છે. હવે એના લીધે શું છે કે ભાઈ આપણને ત્રણેય બધી વસ્તુને એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ રિલેશન ખબર હોવી જોઈએ. એકબીજા સાથે સંબંધ શું છે, એકબીજા સાથે કઈ રીતે કનેક્ટ થાય છે, કઈ વસ્તુ આપણે લસાઅ હોય તો ગુસાઅ ક્યાંથી કાઢી શકીએ છીએ, ગુસાઅ આપેલો હોય તો બંને સંખ્યા કઈ રીતે કાઢી શકીએ છીએ, એ ટૂંકમાં આપણે શોધવાનું હોય છે. હવે આપણે જો માની લઈએ કે ભાઈ લસાઅ બરાબર આપણે લઈ લઈએ કોઈ સંજ્ઞા લઈ લેવાની, તો સંજ્ઞાની વાત કરીએ કે ભાઈ લસાઅ બરાબર એ લઈ લઈએ તો આપણને વધારે સરળ પડશે. બરાબર. પછી લઈએ આપણે કે ભાઈ ગુસાઅ બરાબર જી લઈ લે અને સંખ્યા 1 બરાબર આપણે બે સંખ્યાની વાત કરીએ તો ભાઈ સંખ્યા 1 બરાબર એ લઈ લે અને સંખ્યા બીજી બરાબર બી લઈ લે. હવે આપણે શું જોઈએ કે ભાઈ આપણને ખ્યાલ છે, માની લો કે સંખ્યા 12 અને 18 આપણે એક પ્રાઇમ એક્ઝામ્પલ છે જેનાથી આપણે આ વસ્તુ શીખી શકીએ. બરાબર. તો ચલો જોઈએ આપણે કે ભાઈ 12 અને 18 છે. હવે એનો લસાઅ આપણને ખ્યાલ છે. અત્યાર સુધીમાં તો રટ્ટા શું કહેવાય આપણે ગોખાઈ જવું જોઈએ. અને ગણિત ખરેખર એવી જ વસ્તુ છે, એકને એક વસ્તુ તમે 10 વાર ગણો એટલે તમને ખ્યાલ આવી જાય. જે પણ વિદ્યાર્થીઓનું આપણું મગજ પણ યાદ રાખવું થઈ જાય કે ભાઈ 12 અને 18 નો લસાઅ છે એ 36 છે અને એનો ગુસાઅ છે એ 6 છે. હવે અહીંયા જુઓ ભાઈ લસાઅ ગુસાઅ એ અને બી. બરાબર છે. હવે તમે જોશો કે ભાઈ આ આપણે જોઈ લીધું. એવી રીતે આપણે જો લસાઅ કઈ રીતે કાઢતા હતા કે ભાઈ લસાઅ કઈ રીતે કાઢતા હતા કે ભાઈ લસાઅ બરાબર શું કાઢતા હતા કે ભાઈ બે સંખ્યા છે 12 અને 18. બરાબર છે. તો 12 માંથી આપણે કોમન શું કાઢતા હતા 6 અને વચ્ચે શું વધતું હતું 2 × 3. આ ત્રણેયનો ગુણાકાર હતો એ જ આપણો લસાઅ હતો. સમજાઈ ગયું કે ભાઈ આ છે શું છે અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા એટલે શું કે ભાઈ બંને સંખ્યા બંનેનો એક મિનિટ ઓકે કે ભાઈ બંનેનો ગુસાઅ છે 1 હોય એને કેવી શું કહેવાય અવિભાજ્ય સંખ્યા. એ પણ આપણે મેં અગાઉ તમને શીખવી દીધું. હવે લસાઅ બરાબર આપણને શું મળી ગયું જો કે આનો ગુસાઅ છે કે ભાઈ 6 બરાબર આપણે ગુસાઅ લખી શકીએ કે ન લખી શકીએ? લખી શકીએ ને. ભાઈ 6 બરાબર ભાઈ લસાઅ બરાબર ગુસાઅને આપણે લખીએ શું જી. હવે આ અવિભાજ્ય સંખ્યાની પહેલી સંખ્યા છે એમાંથી અવિભાજ્ય સંખ્યા મળી એટલે કે માની લો કે ભાઈ એને x તરીકે દર્શાવીએ આપણે અને બીજી સંખ્યાનો
બી છે એમાંથી જ છે સઅવિભાજ્ય સંખ્યા, જેને આપણે વાય તરીકે દર્શાવી. તો હવે શું મળી ગયું તમને અહીંયાથી કે ભાઈ એલ બરાબર જી એક્સ વાય, બરાબર છે. એટલું સમજાય છે. શું કહેવા માંગુ છું કે ભાઈ એક વખત તમે માની લો કે ભાઈ તમને મળી ગઈ લસા બરાબર એલ જી એ અને બી. એ અને બી 12 અને 18 છે. તો અહીંયાથી આપણે જોઈએ કે ભાઈ લસા બરાબર જી એક્સ વાય, જે એક્સ અને વાય શું છે કે ભાઈ સઅવિભાજ્ય સંખ્યા. પહેલી અવિભાજ્ય સંખ્યા માટે એક્સ છે અને બીજી અવિભાજ્ય સંખ્યા છે એ બી માટે છે. સમજાઈ ગયું? તો હવે આપણી પાસે કેટલા ટર્મ થઈ ગયા? ટૂંકમાં 6 વસ્તુ થઈ ગઈ. શું? લસા, ગુસ્સા, સંખ્યા 1, સંખ્યા 2 અને સઅવિભાજ્ય સંખ્યા એક્સ અને વાય. હવે આપણે આખા લસા અને ગુસ્સામાં આ 6 શબ્દ ઉપર આપણે લસા અને ગુસ્સાના પ્રશ્નો પૂછાય છે. હવે સૌથી પહેલું તમારે જે યાદ રાખવાનું છે એ શું છે? આ બોક્સ કે ભાઈ લસા બરાબર ગુસ્સા અને ગુણ્યા સઅવિભાજ્ય સંખ્યા. અને આપણે જો સઅવિભાજ્ય સંખ્યા ગોતવી હોય તો શું છે? અહીંયા તમે જુઓ કે ભાઈ સઅવિભાજ્ય સંખ્યા ક્યાંથી મળશે કે ભાઈ 12 અને 18 છે, 2 અને 3 છે. તો 6 નો 2 સાથે ગુણાકાર કરો તો તમને 12 મળશે. 6 નો 3 સાથે ગુણાકાર કરો તો તમને 18 મળશે. તો અહીંયાથી તમે જુઓ કે ભાઈ જો શું કહેવા માંગે છે કે ભાઈ સઅવિભાજ્ય સંખ્યા એટલે સંખ્યા 1 બરાબર ગુસ્સા એને ગુણ્યા એક્સ અને સંખ્યા 2 બરાબર ગુસ્સા એને ગુણ્યા વાય. એવું જ છું ને? જો આપણે શું કાઢ્યું 12 અને 18 છે તો 6 કોમન કાઢ્યા, 2 અને 3 વધ્યા. તો 6 નો 2 વડે ગુણાકાર કરો એટલે શું મળશે? પહેલી સંખ્યા. 6 નો બીજી સંખ્યા વડે ગુણાકાર કરો તો શું મળશે આપણને? 6 નો વાય એટલે કે ભાઈ બીજી સઅવિભાજ્ય સંખ્યા સાથે ગુણાકાર કરો એટલે આપણને મુખ્ય સંખ્યા બી મળશે. તો અહીંયાથી આપણને મળી ગયું કે ભાઈ આ છે ગણિતની થિયરી તમે કહી શકો. આ થોડુંક તમને સમજાઈ ગયું તો તમારે આગળના દાખલા બહુ આરામથી તમે સમજી શકો છો. તો આપણે કેટલું શોધી લીધું એ અહીંયાથી જોઈએ કે ભાઈ શું રિલેશન નીકળો. એ લસા બરાબર શું નીકળ્યું? લસા બરાબર જી કાઉન્સમાં એક્સ ઇન્ટુ વાય, એટલે કે ભાઈ જી એક્સ વાય છે એ લસા બરાબર થઈ ગયો આપણને, બરાબર છે. આ છે ગુણાકાર છે, એક્સને આપણે સ્મોલમાં દર્શાવીએ છીએ એટલે તમને ખ્યાલ આવે, બરાબર છે. ચલો ભાઈ લસા બરાબર જી એક્સ વાય આટલું થઈ ગયું. હવે આપણે કીધું કે ભાઈ એ અને બી, અહીંયાથી જોવા જઈએ આપણે કે ભાઈ એ અને બી બરાબર શું થાય? હવે એ અને બી નો ગુણાકાર તમે કહો કે ભાઈ એ અને બી નો ગુણાકાર શું થશે? હું તમને એક ફાઇનલ સૂત્ર ઉપર લઈ જાઉં છું એટલે ધીરે ધીરે આપણે ખબર પડે કે ભાઈ જી ઇન્ટુ એક્સ અને જી ઇન્ટુ વાય આ એ અને બી નો ગુણાકાર થશે કે નહીં? તમે મને જણાવો. એ અને બી નો ગુણાકાર એટલે એ અને બી, તો એ બરાબર જી એક્સ અને બી બરાબર જી વાય. તો અહીંયાથી ક્લિયર થાય આપણે કે ભાઈ જી આનાથી શું થશે કે ભાઈ જી સ્ક્વેર એક્સ વાય એ આપણું એ અને બી નો એ બી બરાબર શું થશે? જી એક્સ જી સ્ક્વેર એક્સ વાય કે ભાઈ ગુસ્સાનો સ્ક્વેર અને ઇન્ટુ એક્સ વાય. હવે તમારી પાસે કેટલી વસ્તુ થઈ? જો હવે જી એક્સ વાય બરાબર શું છે આપણે અહીંયા જોઈ ગયા. આપણે હવે અહીંયા આપણે જોઈએ તો જી કાઉન્સમાં જી એક્સ વાય કરો તો શું મળશે આપણને? આમાંથી જી કોમન કાઢો તો શું મળશે? તમે વિચારો. આ જી અને આ જી એક્સ વાય બરાબર શું છે? લસા છે કે નહીં? તમે મને કહો. તો આ થઈ ગયું. તમે આ રીતે રિલેશન કાઢતા તમને પણ સમજાઈ ગયું કે ભાઈ હું શું કહેવા માંગુ છું, અથવા તો તમે જાતે એકબીજામાં રિલેશન કાઢતા સંબંધ કાઢતા શીખી ગયા તો તમારે ગણિત જાતે આવડી જશે. તમારે આ મારી પણ જરૂર નહીં પડે કે ભાઈ જી એક્સ વાય છે તો અહીંયાથી આપણે જી એક્સ વાયને જી સ્ક્વેર એક્સ વાયમાંથી જી એક્સ વાયને કોમન કાઢો તો જી એક્સ વાય વધે ઇન્ટુ એલ થઈ ગયું. જી એક્સ વાય બરાબર એલ લ્યો એટલે ભાઈ ગુસ્સા અને લસ્સા એ બંનેનો ગુણાકાર છે એ બંને સંખ્યાના ગુણાકાર જેટલો થાય. આ થઈ ગયું તમારું ફાઇનલ સૂત્ર. તો તમે સાંભળેલું જશે જ્યારે પણ લસ્સા અને ગુસ્સાની વાત આવે ને ત્યારે એવું કહેવામાં આવે કે ભાઈ ગુસ્સા અને લસ્સા એ બંનેનો ગુણાકાર બંને સંખ્યાના ગુણાકાર જેટલો થાય કે નહીં? તો અહીંયાથી તમારું આ થઈ ગયું તમારું મુખ્ય સૂત્ર. પણ મુખ્ય સૂત્ર તો ઠીક છે, તમને ઘણીવાર મુખ્ય સૂત્રમાંથી ડાયરેક્ટ પૂછી લેવામાં આવે કે ભાઈ તમને ગુસ્સા આપી દેવામાં આવે, લસ્સા આપી દેવામાં આવે અને એક સંખ્યા આપી દેવામાં આવે તો તમારે બીજી સંખ્યા છે એ શોધવાની હોય. એવી જ રીતે જ્યારે તમને આ વસ્તુ આપવામાં આવે કે ભાઈ
આમાંથી પણ આપી દેવામાં આવે કે ભાઈ લસા આ છે તો સહ અવિભાજ્ય લસા આપી દેવામાં આવે અને ગુસ્સા આપી દેવામાં આવે અને બંને સંખ્યાનો એકાદી સહ અવિભાજ્ય સંખ્યા આપી દેવામાં આવે તો પણ એ જ છે. અને જોડે જોડે જો ગુણોત્તર વાળા દાખલા પણ આપવામાં આવે. ચલો હું માની લઉં કે શું મેં તમને આગળ પણ કીધું કે ભાઈ જો 12 અને 18 છે બરાબર છે. હવે એમનો ગુસ્સા આપણે બહાર કાઢીએ કે ભાઈ 6 તો આ 2 અને 3 વધ્યું એ શું છે? 2 અને 3 શું છે કે ભાઈ 12 અને 18 નો ગુણોત્તર કાઢવા જાવ ને તો 2 અને 3 જ નીકળે બરાબર છે. 12 અને 18 નો ગુણોત્તર કાઢવા જાવ 12/18 બરાબર 2/3 થાય કે ન થાય? ગુણોત્તર એ જ થાય બરાબર છે. તો અહીંયાથી હું તમને હજી એક આગળ લઈ જઈશ પણ એના પહેલા આપણે જોઈએ કે ભાઈ જ્યારે પણ આપણને ગુસ્સા લસા અને સંખ્યા આપેલી હોય તો આપણે કયું સૂત્ર વાપરશું? તો અહીંયા કીધું છે કે ભાઈ બે સંખ્યાઓનો ગુસ્સા છે એ 12 છે એટલે કે ભાઈ જી બરાબર 12 આપી દીધો છે. લસા છે 180 એટલે કે ભાઈ એલ બરાબર 180 આપેલું છે. હવે જો એક સંખ્યા 36 હોય, એક સંખ્યા માની લો કે બે સંખ્યા એ છે તો એ છે 36 તો આપણને બીજી સંખ્યા એટલે કે ભાઈ બી શોધવાનું કીધું છે. મેં તમને શું કીધું હતું કે ભાઈ જ્યારે પણ આપણે ગણિતની વાત કરીએ ત્યારે 3-4 વસ્તુ આપણને આપેલી હોય અને એક સંખ્યા ગોતવાની હોય, ડાયરેક્ટ હોય અથવા તો ઇનડાયરેક્ટલી હોય. અહીંયાથી તમે શું મેળવી શકો છો કે ભાઈ જો ગુસ્સા એને ગુણ્યા લસા કે ભાઈ લસા અને ગુસ્સાનો ગુણાકાર છે એ કેટલા આપણે સૂત્ર આગળ જોઈ લીધું. ભાઈ શું કીધું કે ભાઈ લસા અને ગુસ્સાનો ગુણાકાર છે એ બંને સંખ્યાના ગુણાકાર જેટલો થાય. તો અહીંયા લખી શકો ભાઈ લસા એને ગુણ્યા ગુસ્સા બરાબર એ એને ગુણ્યા બી આટલું લખી શકો છો. આ આપણે જોઈ લીધું આગળ. તો હવે આપણે જોવાનું છે કે ભાઈ લસા કેટલો છે 180, ગુસ્સા કેટલો છે 12 અને એક સંખ્યા કેટલી છે 36. તો બીજી સંખ્યા આપણે ગોતવાની છે. તો હવે આપણને બીજી સંખ્યા કેટલી મળશે? ભાઈ આ 36 ને અહીંયા નીચે લાવો બરાબર છે. આ સાઈડ તો શું થશે 180 એને ગુણ્યા 12 અને છેદમાં 36. અહીંયા બી છે એ આપણે શોધવાની છે. તો 36 અહીંયા આપણે 36 ને બે રીતે 12 × 36 અને 3 6 18 એટલે કે ભાઈ આપણી બી જે બીજી સંખ્યા છે એ કેટલી મળી આપણને 60 મળી. સમજાઈ ગયું? આઈ હોપ કે તમને એટલું સમજાઈ ગયું હોય. ટૂંકમાં જે બેઝિક રીતે આપણે જ્યારે શીખતા કે ભાઈ આપણને 3 વસ્તુ આપી દીધી છે તો આપણે ચોથી વસ્તુ ગોતવાની છે. તો આપણે જોઈએ કે ભાઈ બે લસા અને ગુસ્સાનો ગુણાકાર છે એ બે સંખ્યાના ગુણાકાર જેટલો હોય છે. એના ઉપરથી આપણને બીજી સંખ્યા મળી જાય છે. પણ અહીંયા હું તમને એક નાની એવી વાત કહું કે ભાઈ તો બંને સંખ્યાનો ગુણોત્તર આપી દીધો હોય, સમજો મારી વાત. ભાઈ જો તમને એમ કીધું હોત ચલો કે ભાઈ બંને સંખ્યા છે, એકનો ગુસ્સા છે 12 અને એનો લસા છે 180, એક સંખ્યા છે 36 એક સંખ્યા છે 36 અને એમનો ગુણોત્તર આપી દીધો હોત તો શું કરતા? તમને સમજાવો કે માની લો કે ભાઈ ગુસ્સા છે 12 છે, લસા 180 આપી દીધો, ગુસ્સા 12 આપી દીધો અને એ બંનેનો ગુણોત્તર કીધી દીધો છે તમને કે ભાઈ બંને સંખ્યાનો ગુણોત્તર છે એ છે 2/3. તો બંને સંખ્યા શોધો. અથવા તો એવું કહી દીધું તમને કે ભાઈ બંનેનો ગુણોત્તર છે એ છે 3/5. આવી રીતે તમને કીધું છે કે ભાઈ બંને આ તમને 36 નથી આપેલા કે નથી તમને 36 નથી આપેલા તો તમે આનો કઈ રીતે જવાબ લાવી શકો? તમને આ 36ની જગ્યાએ એમ કીધું કે બંને સંખ્યાનો ગુણોત્તર છે 3/5 હોય તો તમે કઈ રીતે જવાબ શોધશો? જો અહીંયા પણ આપણે જોઈએ કે ભાઈ લસા ગુણ્યા ગુસ્સા બરાબર a × b થાય. પણ આની આગળ તમને મેં એક વાર પર કીધી હતી કે ભાઈ લસા તો તમે આ સૂત્ર વાપરીને જવાબ નહીં લાવી શકો કેમ કે તમારી પાસે નથી એ નથી તમારી પાસે બી. જ્યારે પણ એક સૂત્રમાં કોઈ પણ સૂત્ર ઉપરથી તમે એક વસ્તુ શોધી શકો છો બરાબર, બે વસ્તુ નહીં. હવે અહીંયા આપણે કઈ સૂત્ર વાપરશું કે ભાઈ લસા બરાબર ગુસ્સા કૌંસમાં x × y અથવા તો xy આવું જ કંઈક છે. તો હવે આપણે જોઈશું કે ભાઈ 2 × 6 અને લસા બરાબર 180 છે, ગુસ્સા બરાબર 12 છે અને x × xy બરાબર શું છે? 1 મિનિટ અને આપણે થોડુંક બીજા પેજ ઉપર ગણીએ. ચલો આ ક્લિયર છે ને 60? તો હું આમાં જ ગણી દઉં તમને.
શું કીધું છે? કે ભાઈ જો ગુણોત્તર આપી દીધો A/B, બરાબર છે. તો હવે અહીંયા જોઈએ કે ભાઈ આ સૂત્ર આપણા માટે કામનું નથી આપણી પાસે A, નથી આપણી પાસે 2. તો બીજું સૂત્ર શું હતું આપણે કે ભાઈ gx × y, અને xy બરાબર જ શું છે? x બરાબર 3 થાય અને y બરાબર 4 આપણને ખ્યાલ છે. તો હવે જોઈએ આપણે કે ભાઈ ગુસ્સા આપણને આપી દીધો, શું આપી દીધો છે? 12. x બરાબર કંઈક 3x જેમ 3y થઈ ગયું 5y, બરાબર છે. એવી રીતે આપણે કરીએ. તો હવે જોઈએ આપણે કે ભાઈ 3 × 5 બરાબર 180. તો 12/180 તો કેટલો જવાબ આવશે? 15. એટલે ભાઈ 3x જેમ 15. એટલે કે ભાઈ આપણો જે જવાબ છે ખરેખર જે બે સંખ્યા છે અહીંયાથી જ મળશે. આ કાંઈ કરવાની જરૂર નથી કે ભાઈ gxy અને gx અને gay. તો a બરાબર આપણે શું કીધું હતું અહીંયા? a બરાબર gx અને b બરાબર gy. તો અહીંયાથી તમે ગોતી શકો છો શું કે ભાઈ a બરાબર gx અને b બરાબર gy. નથી આ સૂત્ર તમને કામ આવવાનું, નથી આ સૂત્ર તમને કામ આવવાનું. અહીંયાથી આપણને મળશે કે ભાઈ 12x બરાબર 3 અને 12xy બરાબર 5. તો સીધો તમારો જવાબ આવશે 36 અને અહીંયા આવશે તમારો જવાબ 60. સમજે છે કે નહીં? તો અહીંયા હું તમને એ સમજાવવા માંગુ છું કે ભાઈ જે પરિસ્થિતિમાં તમને રકમ આપી હોય એ રીતે તમારે ઢળવાનું છે. જે જગ્યાએ તમને રકમ આપેલી છે કે ભાઈ આમાં શું શું આપેલું છે એના ઉપરથી તમારે જવાબ ગોતવાનો છે. એવું નથી કે ફક્ત આ એક સૂત્ર અથવા તો આ બે સૂત્રથી તમને જવાબ મળી જશે. જે પ્રશ્નનો જવાબ જે રીતે માંગેલો હોય એ રીતે આપણે શોધવો પડે. ચલો હવે જોઈએ આપણે કે ભાઈ અહીંયા આપી દીધો છે ગુસ્સા 9, લસા આપી દીધો છે 540. જો એક સંખ્યા 45 હોય તો બીજી સંખ્યા કેટલી? બહુ સરળ છે. આપણે હમણાં જોયું કે ભાઈ 9 એને ગુણ્યા ગુસ્સા એને ગુણ્યા લસા બરાબર a એને ગુણ્યા b. બહુ સરળ એવો પ્રશ્ન છે. ચલો તમે પણ જોડે જોડે ગણતા જાઓ. તમે મને કહો આનો આન્સર આપણે શું કરીશું? 9 એને ગુણ્યા 540 બરાબર 45 એને ગુણ્યા b. તો 45 ચોખ્ખું દેખાય છે 9 5 45 અને 5 છે 540 છેદમાં આવે તો 5 × 5 અને 20, 5 4 એટલે કે ભાઈ 104. 8 એ આપણો 8 5 40. તો b બરાબર રહેવાનું છે એ છે આપણો જવાબ 108. આ થઈ ગયો તમારો આવી રીતે કે ભાઈ b જો આવી રીતે કે ભાઈ લસા આપેલો હોય, ગુસ્સા આપેલો હોય, એક સંખ્યા આપેલી હોય તો બીજી સંખ્યા આપણે શોધી લઈએ. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ બે સંખ્યાઓનો ગુસ્સા 8 અને લસા 192 હોય. સેમ પ્રશ્ન છે. આનો જવાબ તમે મને કમેન્ટ બોક્સમાં આપો. ચલો મને પણ ખ્યાલ આવે કે ભાઈ તમે ખરેખર શું શીખી રહ્યા છો કે નહીં. અહીંયા પણ એમ જ છે, ગુસ્સા આપેલો છે, લસા આપેલો છે, એક સંખ્યા આપેલી છે અને b. તો b આનો આન્સર કમેન્ટ બોક્સમાં મને જણાવો. મને પણ ખ્યાલ આવે કે ભાઈ તમને કેટલું સમજે છે અને કેટલું નહીં. બરાબર છે? તો ચલો આનો આન્સર કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. તમે લેક્ચર વિડીયો રેકોર્ડેડ જોતા હશો એટલે તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. ચલો નેક્સ્ટ જોઈએ આપણે બે સંખ્યાઓનો ગુણોત્તર. જેમ મેં તમને કીધું હતું કે ભાઈ કોઈ આપણે ગુસ્સા કોઈ સંખ્યામાંથી કાઢી લઈએ a અને b માંથી. ગુસ્સા કાઢી લઈએ તો જે વધે એ શું વધે? બંને સંખ્યાનો ગુણોત્તર વધે. જેમ કે ભાઈ બે સંખ્યાનો ગુણોત્તર અહીંયા 3 અને 4 કીધો છે. એનો મતલબ એમ થયો કે ભાઈ અહીંયા આપણે જે સંખ્યા છે એ કેટલી થઈ ગઈ? ગુસ્સા એને ગુણ્યા 3 અને બીજી સંખ્યા કેટલી થઈ ગઈ? ગુસ્સા એને ગુણ્યા 4. આ થઈ ગઈ આપણી x અને y. સમજાય છે હું શું કહેવા માંગુ છું? તો અહીંયા આપણને ગુસ્સા આપી દીધું છે. ભાઈ ગુસ્સા 5 છે તો મોટી સંખ્યા કેટલી હશે? અહીંયા આપણને પૂછી લીધું મોટી સંખ્યા, તો જેનો ગુણાકાર મોટો, જેને આપણે ગુસ્સા 4 મોટી સંખ્યા હશે એનો ગુણાકાર 4 અને નાની સંખ્યા 3. તો g × 4 એટલે કે ભાઈ ગુસ્સા છે 5 એને ગુણ્યા 4. તો આપણો સાચો જવાબ આવવાનો છે એ મોટી સંખ્યા એ 20. જો આપણને નાની સંખ્યા પૂછી હોત તો આપણે g × 30 એટલે કે ભાઈ 5 એને ગુણ્યા 3 એટલે કે ભાઈ આપણો જવાબ આવતો 15. એટલે અહીંયાથી આપણે ખ્યાલ રાખવાનો કે ભાઈ મોટી સંખ્યા કેના વડે મળે? તમને એવું પણ કહી દે કે ભાઈ 4 × 3 ત્યારે મોટી સંખ્યા. એવું નથી કે ભાઈ પાછળની સંખ્યા
મોટી થશે નહીં. 5નો 4 વડે ગુણાકાર એ જ તમારી મોટી સંખ્યા થશે. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ગુણોત્તર વાળો પ્રશ્ન છે. ચલો હું ઈચ્છું છું કે ભાઈ આનો જવાબ પણ તમે મને કમેન્ટ બોક્સમાં આપો, કેમ કે ભાઈ તો મને ખ્યાલ આવે કે ભાઈ તમે ખરેખર સાચી રીતે તમે ભણો છો કે નહીં. ખ્યાલ છે અને હું ભણાવું છું એ કેટલું સક્સેસ જાય છે, કેટલું તમને સમજાય છે. તો આનો આન્સર પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવો કે ભાઈ gx બરાબર a. હું અહીંયા તમને થોડીક હિન્ટ આપી દઉં કે ભાઈ gx બરાબર gy. બરાબર છે. બસ એટલી વસ્તુ છે જે તમારે ગણવાની છે. બહુ સરળ છે. હવે કે ભાઈ એવી સૌથી નાની સંખ્યા શોધો. આ એક અલગ પ્રકારના પ્રશ્નો છે. થોડુંક એવું આમાં અલગથી મગજ વાપરવું જોઈએ કે ભાઈ જો કે ભાઈ આજે આપણે બધા જ પ્રકારના પ્રશ્નો લઈ લીધા છે કે જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે. એવી સૌથી નાની સંખ્યા શોધો કે જે 6, 8 અને 12 થી ભાગીએ ત્યારે દરેક વખતે 2 શેષ આપે. જો સૌથી ખાલી કે ભાઈ આ શેષ વાળું ન કીધું હોત, સમજો કે ભાઈ ખાલી એવું પૂછ્યું છે કે ભાઈ તમને કે ભાઈ સૌથી એવી નાની સંખ્યા શોધો જે 6, 8 અને 12 થી નિશેષ ભાગે. ચલો પ્રશ્ન કંઈક આવો છે કે ભાઈ એવી કોઈ સંખ્યા શોધો જે 6, 8 અને 12 થી નિશેષ ભાગી શકાય. તો ત્યારે તમને મેં શું કીધું છે કે ભાઈ જ્યારે આપણને આ પ્રકારનો પ્રશ્ન પૂછે કે ભાઈ મોટી સંખ્યા પૂછે કે ભાઈ આગળ એવી મોટી અવયવી ટૂંકમાં પૂછવામાં આવેલો છે કે ભાઈ 6, 8 અને 12 નો એવો કોમન અવયવી કયો છે જે ત્રણેય સંખ્યાઓથી ભાંગી શકાય. તો એનો મતલબ એમ થયો કે ભાઈ 6, 8 અને 12 એનો આપણે શું લેવાનો છે? લસા લેવાનો છે. લસા લઈએ કે ભાઈ 6, 8 અને 12. તો અહીંયા જોઈશું આપણે કે ભાઈ લસા સૌથી કોમન છે એ છે 6, 8, 48. એટલે કે ભાઈ 48 આનો લસા આવવાનો છે. પણ કઈ રીતે એ હું તમને કહું. ભાઈ જેને પણ ના આવડે ભાઈ 6, 8 અને 12 તો શું કાઢવાનું છે? સૌથી પહેલા આપણે 3 કોમન કાઢીએ તો શું વધે? 2, 8 અને 6. હજી આમાંથી કોમન શું નીકળે છે? 2. તો 3 એને ગુણ્યા 2 તો 2, 1, 8 અને 1 સોરી 2 કાઢ્યા ને? હા 4 અને 3. તો 3, 2, 6. તો અહીંયા થઈ ગયા આપણું કે ભાઈ આ 3 આપણને અવિભાજ્ય સંખ્યા મળી ગઈ. 3માં 4માં ને 1માં સૌથી ગુસ્સા કોમન શું છે? 1. તો હવે ત્રણેયનો ગુણાકાર કરીએ કે ભાઈ 6 × 4 × 3 એટલે કે ભાઈ 48 છે આપણો લસા મળી ગયો. તો ભાઈ એવી સંખ્યા છે કે ભાઈ 48 જે ત્રણેયથી નિશેષ ભાગી શકાય. 6 વડે ભાગો તો 8, 48 ભાગ્યા 8 કરો તો 6 અને 48 ભાગ્યા 12 કરો તો 4. તો આપણને એ સંખ્યા તો મળી ગઈ છે ત્રણેય વડે નિશેષ ભાગી શકાય. પણ અહીંયા હવે આપણે જોઈએ કે ભાઈ આ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ખાલી નિશેષ ભાગી શકાય એવી સંખ્યા શું? તો આપણને જવાબ ઠીક છે. હવે એવું કીધું છે કે ભાઈ આ સંખ્યાને આ ત્રણેય વડે ભાગો અને દર વખતે શેષ 2 મળે. એટલે તમને મગજ હાલવું જોઈએ કે ભાઈ એવી સંખ્યા કોઈ છે કે જેમાં આ ત્રણેયનો લસા કરતા એ સંખ્યા 2 વધારે હશે. જો તમે અહીંયા જોઈએ કે ભાઈ 48માં 2 ઉમેરો, શેષ 2 ઉમેરો, શેષ વધવી જોઈએ કે ભાઈ એનો મતલબ એમ છે કે ભાઈ 6 થી 48 ને ભાગો તો 2 શેષ ક્યારે વધે? જ્યારે 48માં 2 વધારે હોય. એટલે કે ભાઈ 50 ને તમે 6 વડે ભાગશો ભાઈ 6, 8, 48 તો 2 શેષ વધવાની છે. 50 ને તમે 8 વડે ભાગો તો તમારી શેષ કેટલી વધવાની છે? 2. અને 50 ને તમે 12 વડે ભાગો 12, 4, 48 તો પણ તમારી 2 શેષ વધવાની છે. એટલે કે ભાઈ તમારે લસા અને શેષ જે હોય એ બંનેનો સરવાળો છે એ તમારો ટૂંકમાં અહીંયા પૂછવામાં આવ્યો છે કે ભાઈ એવી કોઈ સંખ્યા શોધો જેનો લસા હોય અને દરેક સંખ્યા વડે ભાગો તો તમને 2 શેષ મળે. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારો જવાબ છે એ 50 છે. 48 જે લસા મળી ગયો આપણને અને એને વત્તા 2. તો આગળથી તમને એવો પાછા પ્રશ્ન પૂછી શકે ભાઈ કે બીજી કોઈ સંખ્યા આપી દે એને ભાગતા શેષ 5 વધારે આપવામાં આવે. ચલો માની લો કે આ બેની જગ્યાએ 5 શેષ હોત તો શું કહેતા તમે? 5 શેષ હોય તો શું કહેવામાં આવે? ત્યારે આપણે 48 એને વત્તા 5 કરી દેવાના આવે. એટલે કે ભાઈ આપણો તો ત્યારે જવાબ થઈ જાય એ 53 થઈ જાય. બરાબર છે. તો આઈ હોપ કે આ પણ તમને સમજાઈ ગયું એ કોન્સેપ્ટ કે કઈ રીતે આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરી શકો છો. ચલો હવે થઈ ગયું આપણે કે ભાઈ નીચે જોઈ લીધું કે ભાઈ આપણને લસા કીધું. હવે આપણને એવું કીધું ભાઈ આ ત્રણેય સંખ્યા એવી કઈ સંખ્યા વડે ભાગે? જો એવી સૌથી મોટી સંખ્યા શોધો
જ્યારે પણ મોટી સંખ્યા પૂછવામાં આવે ત્યારે આપણને ગુસ્સા સામાન્ય રીતે આપણને મગજમાં આવવો જોઈએ કે ભાઈ ગુસ્સા છે તો ભાઈ એવી મોટી સંખ્યા શોધો જે 72, 108 અને 180 ને ભાગે ત્યારે દરેક વખતે 6 શેષ રહે છે. તો હવે આપણે એ જોવાનું છે કે ભાઈ આ ત્રણેય સંખ્યામાં પહેલા તો 6 શેષ રહેતી હોય તો આપણે એવી સંખ્યામાંથી બાદ કાઢો 6 બાદ કાઢો, 108 માંથી 6 કાઢો અને 180 માંથી 6 કાઢો. શું કામ કે ભાઈ આ 6 તો શેષ વધે તો આપણે તો એવી સંખ્યા શોધવાની છે જે આમાંથી 6 શેષ ન વધે અને નિશેષ ભાગી શકે તો જ આપણને મળશે એ સંખ્યા કે ભાઈ 66 છે. 72 માંથી 6 કાઢો તો 66, 108 માંથી 6 કાઢો તો 102 અને 180 માંથી 6 કાઢો તો શું વધશે? એવી સૌથી મોટી સંખ્યા શોધો જે 72, 108 અને 180 ને ભાગે ત્યારે દરેક વખતે શેષ 6 વધે કે ભાઈ 180 માંથી 6 172. ચલો આ કંઈક થઈ ગયું જે આપણી સંખ્યા થઈ ગઈ. હવે આપણે જોવાનું છે કે ભાઈ 66, 102 અને 172. મારા ખ્યાલ પ્રમાણે આ રકમમાં થોડીક ભૂલ છે. અહીંયા જોઈ લઈએ આપણે ગણીએ એકવાર કે ભાઈ શું છે કે ભાઈ 66 છે, 102 અને 172 એ ત્રણેયનો ગુસ્સા ટૂંકમાં શોધવાનો છે. અહીંયા આપણે શોધવાનું છે એ છે ગુસ્સા, બરાબર છે. અહીંયા આપણને ત્રણ સંખ્યા એવી કીધી હતી કે ભાઈ 6 સંખ્યાઓથી ભાગે એવી 3 સંખ્યાઓથી ભાગે કે ભાઈ એવી કઈ સંખ્યા છે કે જે ભાગવાથી આપણને શેષ છે એ 2 વધે. અહીંયા એવું કહેવા માંગ્યું છે ભાઈ 3 સંખ્યા આપી દીધી, આ ત્રણેય સંખ્યાને એવી કઈ સંખ્યા વડે ભાગીએ કે દરેક વખતે શેષ 6 વધે. તો એનો મતલબ એમ છે કે ભાઈ આ છે આ સંખ્યાને 6 એવી કોઈ સંખ્યા વડે ભાગીએ કે ભાઈ શેષ 6 વધે તો 6 ભાગીએ તો અહીંયા 66 વધે કે ભાઈ 72 માંથી 6 કાઢો તો 66 જવાબ વધે. 66, 102 અને 172 એનો ગુસ્સા શું થાય એ આપણે અહીંયા શોધવાનું છે. તો ચલો સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ શરૂઆત કરીએ કે ભાઈ ત્રણેય સંખ્યા છે એ કઈ સંખ્યા વડે ભાગ્ય છે. તો અહીંયા આપણી પાસે ઓપ્શન છે તો આપણે શરૂઆત અહીંયાથી જ કરીશું કે ભાઈ આમાંથી આપણને જો ગુસ્સા મળી જાય તો કે ભાઈ 12 ને 6 વડે ભાગી ના મળે, બરાબર છે. પછી જોઈએ કે ભાઈ 18 વડે 66 ને ભાગી ના શકાય, 24 વડે ના ભાગી શકાય અને 30 વડે ના ભાગી શકાય. તો મતલબ એ છે કે ભાઈ આપણો કાં તો ઓપ્શન ગલત છે, ખોટા છે, અથવા તો મારા ખ્યાલ પ્રમાણે છે એ આ તમારો રકમમાં કઈ ભૂલ છે કે ભાઈ 18, 4, 72, 18, 6, 108, 18, 10, 180. તો આપણો જવાબ ચલો કે ભાઈ અહીંયા છે 0 હોય તો આપણો જવાબ આવી જતો 18 કે ભાઈ 18 વડે આપણે આ ત્રણેય સંખ્યાને નિશેષ ભાગી શકીએ. પણ અહીંયા ટૂંકમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ આ 6 ની જગ્યાએ 0 શેષ વધે તો તમારો જવાબ આવતો 18 કે ભાઈ આ ત્રણેયને 18, 4, 72, 18, 6, 108, 18, 10, 180. જો આ ત્રણેયને 0 સંખ્યા વડે તો પણ તમારો જવાબ 36 આવતો, બરાબર છે કે ભાઈ 72, 108. ટૂંકમાં આ રકમમાં ભૂલ છે. 108 અને 180 તો આનો લસા જોઈએ તો આપણે 36 એ આનો લસા થતો, બરાબર છે કે ભાઈ 36 તો 2 + 36 તેરી 108 અને 36 5, બરાબર છે 180. તો હવે જોઈએ આપણે કે ભાઈ 36 આપણો લસા થઈ ગયો, ત્રણેય 100 અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ. જો અહીંયા 0 હોત કે ભાઈ 0 શેષ વધે ત્યારે આપણો જવાબ આવતો એ આવતો 36. સમજે છે હું શું કહેવા માંગુ છું? હવે આપણે જોઈએ થોડું ટ્રાય કરીએ કે ભાઈ ચલો આમાં તો કઈ વધવાનું છે. ટૂંકમાં આવી જ્યારે પ્રશ્ન પૂછે અને શેષ 6 વધે મોટી સંખ્યા હોય એને ભાગવા એના વડે ભાગવામાં એ સંખ્યાઓને ભાગવાની આવે તો ગુસ્સા, એના વડે ભાગવાનું આવે તો આપણે લસા જે રીતે આમાં કર્યો છે એ રીતે. ચલો તો આ હતો આજનો આપણો લેક્ચર. મારા ખ્યાલ પ્રમાણે બધા જ પ્રકારના પ્રશ્નો જે લસા અને ગુસ્સામાં જે આપણે જોયા, છેલ્લા પ્રશ્નમાં આપણને થોડીક રકમમાં ભૂલ થઈ ગઈ છે. નેક્સ્ટ આપણે લેક્ચરમાં એ સુધારી લઈશું. ચલો તો આઈ હોપ કે તમને સમજાઈ ગયું હોય. તમને જો આ લેક્ચર ગમ્યો હોય તો તમે મને જરાક કમેન્ટ બોક્સમાં જણાવજો કે આપણું ભણાવવાની રીત કેવી છે, શું આપણે કંઈ થોડુંક એવું ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય તો તમે મને સજેશન પણ આપી શકો છો કે ભાઈ લેક્ચરમાં કોઈ પણ સજેશન કરવું હોય તો. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ફાઉન્ડેશન બેચ છે, જે પણ વિદ્યાર્થીઓને આ બેચની જરૂર છે એના સુધી જરૂરથી પહોંચાડજો.
અને ખાસ જે પ્રેક્ટિસ પીડીએફ છે એના માટે આજે આપણે 30 ક્વેશ્ચનની કે ભાઈ લસ્સા અને ગુસ્સામાં એવું કે ભાઈ પરીક્ષામાં એનાથી બહાર નહીં જાય એવા પ્રશ્નો છે એ આપણે અહીંયા ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકવાના છે, બરાબર છે? તો જરૂરથી જોડાઈ જજો. ટેલિગ્રામ ચેનલની લિંક તમને કમેન્ટ બોક્સમાં મળી જશે. પ્રેક્ટિસ પીડીએફ છે એ મળવાની છે. ચેનલે જે પણ વિદ્યાર્થીઓ નવો હોય છે તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આગળના વિડીયો પણ તમને મળી જાય. ફાઉન્ડેશન બેચ આપણે આ પૂરેપૂરી કરવાની છે. એક પણ ચેપ્ટર મૂકવાનું નથી અને એવું પણ બેઝિકથી કરવાનું છે કે ભાઈ કોઈ પણ પ્રકારના દાખલા કે પ્રશ્ન કે ભાઈ કોન્સેપ્ટ આપણીથી ના છૂટે. સાથે સાથે કે ભાઈ એક આપણે પ્રેક્ટિસ લેક્ચર તો ઓલરેડી ચાલુ કરી દીધો છે, જેમાં આપણે એક લેક્ચર લઈ ચૂક્યા છીએ કે ભાઈ આ આપણી પીડીએફ આપણે જાતે બનાવેલી બુક છે, એમાંથી પ્રેક્ટિસ બુક છે, એમાંથી આપણે મોટાભાગના પ્રશ્નો છે એ પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને એ પ્રેક્ટિસ બુકનો લેક્ચર આપણે ઓલરેડી લઈએ છીએ, ચાલુ કરી દીધો છે, તો એ પણ જોઈ લેજો, બરાબર છે? આપણી ચેનલના ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટમાં જશો તો એની પણ પ્લેલિસ્ટ તમને મળી જવાની છે અને ફાઉન્ડેશન બેચની પણ જે આપણે આની છે એની પ્લેલિસ્ટ તમને મળી જવાની છે. તો ચાલો મળીએ. થેન્ક યુ સો મચ. આઈ હોપ કે તમને લેક્ચર સારો લાગ્યો હોય. કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક પણ કરજો. ચલો, જય હિન્દ. થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.